जे स्वरूपे न पुरापि जातम् प्रविश्य प्राप्तम् प्रियप्राणनाथम् परेश पूर्णम् सततं नमामि ब्रह्म प्रियाजा गरणाय जात सर्वस्वपाता भवसिंहुपाता विज्ञानदाता निज धर्मदाता विनयेक बन्धो शरणं प्रपद्ये ब्रजे प्रसिद्धं नवनीतचोरं गोपाङ्गनानां चतुकुलचोरम् अनेकजन्मार्जितपापचोरम् चोराग्रगण्यं सततं नमामि वंशे विभूषितकरान् नवनीताभात पीताम्बराधरं बिम्बफलाधरोष्ठां पूर्णेन्दुसुन्दर मुखादरविन्दनेत्रात् श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने प्रथम लागू लोचरन को घनिए न छोड़ायो छी नाक तले लाल एरिया मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातों पलन बालू निरखूं नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन कदमों लागू करूं से जदा पकड़ के दो पाय हुकुम करत है माशूक बीच आशिक के दिल आए बीच आशिक के दिल माशूक तुम्हारी अंगना तुम अंगना के मासूम ए हुक्मे इलम ग्रह किया हजू रूह क्यों न होता तू कयाजू रूह क्यों न होता
कहतो। मेरी रूह नैन की पुतली बिना पुतलियों केने बिना नैनों में राखूं मां सुख को। जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथजीના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સંભળાય છે હું આટલું દૂરથી બોલું છું તો? હા, એટલે જ કહું છું, મને એવું લાગતું. નજીક આવું કાને નજીક લો. ભાઈ આવે તેઓને માઈક આગા હતા પછી કે કીએ મને ભાઈ એ કઈનો ઉધાર દીધો એ આપણે ઉધાર દીધો. ચાલો આવ્યો અવાજ કા? ख्वाब की अकल छोड़ के गाओ. हमारे गाँव में डरो, तुम्हारे गाँव में બધા છે ને સાથે બોલો. આમાં જ એવું છે, જો આ છે ને 20 ફૂટ સુધીનું બધું કવર કરે એટલે તમારો અવાજ આમાં આવે છે, પણ જ્યાં ચર્ચા ચાલુ થઈ ને ત્યારે પછી અંદરો અંદર ગણગણ નહીં કરતા, નકર એ અવાજ સારો પકડાય. ઓકે, એટલે અત્યારે બધા એક સાથે બોલો છે. હવે રોજ તમારે જ બોલવાનું, આમાં આવશે અવાજ. ઘણી વાર છે ને આખું બંધ કરીને બોલવાને ફાયદા હોય, કારણ કે આપણને મોઢે હોય ને ઈ જ આવે. આપણે કંઠસ્થ કર્યું ને સારું, આખું ખુલ્લી હોય બોલે ને તો ગામ સામે નજર જાય ને પછી એમ થાય કે એ જે ચરણ બોલે ને એ જ આવતું હોય છે. એટલે ભાઈ તારી અંદર એન્ટ્રી કરીને તને વિશ્વાસ નથી આ જ ચરણ આવે હોય કે નહીં? એટલે ઘણી વાર આખું બંધ કરીને બોલતા હોય ને એમાં આમ જ હોય, કારણ કે
ગામ દેખાય નહીં ને તો અંદરથી કોઈ ઈ જ આવે ને જી, અને જ્યાં આપણે પાકું કર્યું ને એ પેજ દેખાય કે નહીં, તો એ પેજ અને આપણે બે જ હોય ને, ઓલું આંખું ખુલી હોય તો આખું ગામ હોય. એટલે ચાલો ચોપાઈ બોલવા કોણ આવશે? એક પછી એવો પેલા આ બાજુ लोक लाज मर्यादा छोड़ी, ચાલુ लोक लाज मर्यादा छोड़ी तब ज्ञान की पदवी पाई, एक आग जो छोटी बुझाई त्यो दूजी मोटी लगाई। कोट सेवक करो नाम निकालो, इष्ट चलाओ बढ़ाई, सेवा कराओ सतगुरु कहलाओ, पर अलख न देवे लखाई, अलख न देखे लखाई। આ તો તમને બધા મોઢે જ કાં બે ચોપાઈ બોલો જી પાછા છે ને. લોક લાજ મર્યાદા છોડી પછી એક આગ જો છોટી બુજાઈ કોને લાગુ પડે? હા, આપણે શરૂઆત આપણાથી જ કરાય. આપણે મને આમ કર્યો, મને આમ કરશે, તમને મને જ લાગુ પડે ને, મારા દેવાનું. હા, મારા દેવાનું પડે. એટલે આ દુનિયાની સિસ્ટમ છે ને, ઓલા વ્યાસપીઠ ઉપર બેઠા હોય ને વ્યાસ મુનિ વક્તા, એટલે પછી આપણે તો પેન્ટ શર્ટમાં જ છે, પણ અહીંયા અભિમાન તો આવે જ. એમાં કોઈને નથી મૂકતું. કેતા પીડે દૃષ્ટને સાથ નવી અધકેણની સમાધિ, સંસારી હોય કે હા. તો લોક લાજ મર્યાદા છોડી. એમ તો પોલિટિશિયન હોય એ માઇકમાં ભાષણ ન કરતા હોય, એમ કે લાખ શરમ હોય. હા, કોઈ ન હોય. જે આગેવાન બને ને, આપણે નથી કહેતા આગેવાન બનો એટલે ગાડું ખાવાની તૈયારી રાખવી, એવું જ હોય ને કાં? હા, આ તો પાછું અલગ છે કે હારું હારું બોલવાનું, સામેવાળા હારું હારું સાંભળે, અને પછી અંદર ખાને જે ઈર્ષા હોય ને એ કોઈને દેખાડી ન શકો, ન દેખાડે ને, એ તો કોઈ દેખાતી જ નથી હો. ગમે એટલું એટલે શું કહેવાય, આપણે બહુ આમ સ્વભાવ ને બધું સારું રહે તો કેવું જમાય? સાત્વિક ભોજન જમાય કાં? એટલે ગુસ્સો ન આવે, કોઈની પ્રત્યે વેર ન થાય, એવું ને એવું હાલે છો આ સંસારમાં. જમે સાત્વિક ભોજન, સામેથી હારા હોત ને દેખાય, પણ અંદર જે ઓલો દાવાનળ હળગે છે ને એ કયા ભોજનથી જાય ને એ દઈશ નથી. એના માટે આ વાણી ભોજન જ જોઈ ને. તો લોક લાજ મર્યાદા છોડી. ક્યારેક આવું આગેવાનીનું કામ હાથમાં લેવું હોય, અહીંયા જો ને વ્યાસપીઠ ઉપર વક્તા બેઠા હોય તો ચાલો કે મેં ટ્રેનિંગ લીધી, આ છે ઘણું છોડ્યું ને પછી આ મેળવું ને. હવે આ જે પદ મેળવું છે ને એમાં હરીફાઈ થાય. હવે હું કોને કમ્પેરિઝન કરું અત્યારે? જો ભાઈ, કમ્પેરિઝન ક્યાં થાય? સૌથી વધારે મોટી મગજમારી હરીફાય કે ઈર્ષા કે દાવાના હળગે આપણા જે ધંધા ભાઈ હોય ને એમાં, અને પછી ઘરમાં વ્યવહાર હોય એમાં થાય ને, બધું થાય. હો, ન્યા જ હરીફાય. તમારું મગજ ન્યા જ દોડશે, જોજો. પાછા કોઈ પ્રસંગ હશે ભેગા થાવ, પણ ઈર્ષા તો અંદર ખરી. હવે અહીંયા માનો કે અમે આ કરી એટલે અમારે કમ્પેરિઝન કોની યાર કરવાની? અત્યારે કેટલા વિતક હાલે છે? નહીં, તમને નથી પૂછતો, હું એ વિચારતો આટલા હાલે છે, કોણ કરે છે, આમ કરે છે, આમ છે, તેમ છે, ત્યાં કેટલા ભેગા થતા છે, આમ છે, આવું જ કરે. હું તો આટલા વર્ષથી અનુભવી છું, બધે વક્તા કરે હું આવું થાય. એટલે શું થયું? હવે અહીંયા કમ્પેરિઝન થાય, કારણ કે આ અમારી ખેતી ને કા એવું થાય ને. હવે આ જેણે લગ્ન નથી કર્યા ને સંન્યાસી બની જાય છે, ખાસ એના માટે જુઓ, ચિંતામણીને કીધું છે, પણ ચિંતામણીને કીધું ને જે ગુરુ બનીને બેઠા હતા કેટલાયના, એને કહે છે મારો કાલે કુત્તે કો. એ પ્રકરણની આ બે ચોપાઈ છે કે લોક લાજ મર્યાદા છોડીને પછી ગુરુ બન્યા છો તો જ્ઞાન કી પદવી, ઓહો જ્ઞાનની પદવી મળી, ઓહો બધા મને રોજ આવી પ્રણામ કરે. હા, પછી એક આગ જો છોટી બુજાઈ. એક આગ તો સંસારમાં હતા ને તે નાની એવી હતી ને, થોડી ઘણી ઈર્ષા થતી, હવનું કરતા જ નહીં, તારા ઘરમાં ધ્યાન દે ને એમ કે કા બહાર નથી. પણ આમાં તો ઘર છોડી જ આવ્યો છે, ધ્યાન ક્યાં દે? ગામમાં ક્યાં? આ બહુ મોટી ઈર્ષા છો, આ બહુ હળગે.
આનો કોઈ ઈલાજ નથી. આ વાણી, આ ચોપાઈ જ એનો ઈલાજ છે. આ તમારા ગુણ અંગ ઇન્દ્રિયોને ફિટ કરો ને એવા પ્રકરણો છે. ત્યાં દૂજી મોટી લગાય પદ ને પ્રતિષ્ઠા. અને તમે મારું પ્રોનાઉન્સિએશન કરો. હવે મારા વિશે આવીને કોઈ બોલે તો મને તુકારી કે અજયભાઈ કે, પછી અજયભાઈ આગળ કંઈક સારું એવું આદરણીય ને એવું લગાડે, પછી પાછા કોઈ એમ બોલે એમની અમૃતમય વાણીનો આપણે લાભ લેશો તો જ મને સારું લાગે ને કા? તો જ લાગે ને સારું, નહીંતર એટલે તમે મારા વિશે તો એવું બોલાય નહીં. જો આવી ભૂખ ઉકળે, આવું સાંભળવાની આવી માન પ્રતિષ્ઠા જો દૂજી મોટી લાગે. આ પ્રાણનાથજી એનાલિસિસ કર્યું છે એના માટે છે. એટલે ચિંતામણીને ઉદ્દેશ આપે. ચિંતામણી પરમહંસ છે, અને પરમહંસ હોય ને એક જાત કે આડંબરનો ત્યાગ કરે. ભલે વર્ષોથી એના ગુરુના આશ્રમમાં હતા, એના ગુરુએ એને શીખવાડ્યું હતું, અને એ પદ્ધતિ પ્રમાણે એના શિષ્યો સામે હાલતા હતા. પણ જ્યારે એને ખબર પડી ને બ્રહ્મ જ્ઞાનની, તો એ બ્રહ્મ સૃષ્ટિ હોય ને એ જ એક જાત કે ત્યાગ કરી શકે. આ વિતક સાંભળે છે એવું કામ? કારણ કે જાગી ગયા એને આ કઈ લાગુ પડે. જોયા તે સાથે સાગર ને જોયા તે સાથે લોક. જાગ્યા પછી જયારે જોઈએ કે પાતાળ સાથે જોયા, જોયા તે સાથે સાગર ને જોયા તે સાથે લોક. પાતાળ સાથે જોયા. જાગ્યા પછી સૌ જાગ્યા પછી જો બધું ખોટું છે. તમે પરાતમ બની જાવ ને પછી આજે કર્મકાંડ ને શરીયત છે બધી ખોટી. કોના માટે? બ્રહ્મ સૃષ્ટિ માટે, ગામ માટે નહીં. એ તેનું કર્યા કરશે. આપણે આપણું કરવાનું. હવે આગળ કે વધારે ને વધારે જુઓ, એ સ્પેશિયલ ચિંતામણીને તો કે છે આપણને લાગુ પડે. કોટ સેવક કરો ને નામ નિકાલો. અત્યારે બધા બાત એવું કામ, મારે તમારા શિષ્ય બનો જ નહીં તો મારે શું કામ મગજમારી કરવી? ના કોઈ ગુરુ ના કોઈ ચેલા, બેલે બેઠેલા નકેલે ને. એ પછી હું આપણે તમે 5 જણા મારા શિષ્યો થાવ તો મારે રાઈતે ચિંતા કે આમાંથી 2 જણા આમ મર્યાદા હતો. હું તમને મારા શિષ્ય સમજુ, તમને મારું મંડળ સમજુ તો જ મને રાઈતે ચિંતા થાય ને. થાય કે ન થાય? પણ હવે એકલામાં જ મસ્તમાં પોતાની દુનિયામાં આ વાણીમાં મસ્ત રહ્યો. જોજો તમને કાંઈ દુઃખ થાય તો મગજમારી શું કામ કરીએ? આપણે રસ ન પી, રસ પીવા નથી આવ્યા જાયગા પછી પોતા પોતા માથા ફટકારવા. આ તો એકબીજાને ચિંતા હોય. ઓલો મારા ખાઈ જાય, ઓલો જો આમાં કીધું કોટ સેવક કરો ને નામ નિકાલો. કેવી સરસ મજાની વ્યાખ્યા. કરોડો સેવક કરો અને નામ નિકાલો. એટલે ઈ સેવકો પાછા તમારો જય જયકાર કરે. અને ઈષ્ટ ચલાવો બળે. એટલે તમે હાથી નિમાડી પર આગળ બેઠા હો, ઓલા તમારા જય ઘોષ કરતા કરતા હારે હાલે ને પાછળ હાલે ને આગળ હાલે. કાં આપણે જોયું આપણામાં જ નાટક જોવા મળ્યો. ગામમાં ક્યાં જોવા જવું? આપણામાં. અને ઈષ્ટ ચલાવો બળાય એટલે આપણા ઈષ્ટદેવ હોય ને એની બળાય નાખે, અમારા જ મોટા એમ થાય ને. અને સેવા કરાવો ને સદગુરુ કહેવાય. સેવાય કરાવો અને ગામ તમને શું કે? સદગુરુ. પોતાની જાતને કેવડાવો. મને કયો તમે ન કહી તો એને ખોટું હોત ને લાગી જાય. ખોટું લાગી જાય સદગુરુ હોય. દેવચંદ્રજીને ક્યાંય ખોટું લાગતું? ક્યાંય લાગતું? આ વિતકમાંથી શીખવાનું છો. અને આજે ચોથા દિવસની થોડીક શરૂઆત તો થાય જ ને કા? નહીતર આપણે પાછા ન હોય કા? કોટ સેવક કરો નામ નિકાલો, એ બધું આવી ગયું. સેવા કરાવો સદગુરુ કહેલાવો, એ આવી ગયું. પર અલખ ના દેવે લખાય. પણ અલખ એટલે જેની આજ સુધી કોઈ ચર્ચા નથી થઈ ને એને તમે ઓળખી શકો નહીં. એનો તો આત્મ ભાવે જ જવું પડે ને. ચાલો હવે પ્રશ્ન હું પૂછું છું. વિરાટ પટ દર્શન પ્રમાણે 52 સ્થાન કયા કયા? બધા પણ બોલ. આમાં છે ને પાછો 52 સ્થાન આ પ્રમાણે છે. 1 થી 14 ક્ષર પુરુષના સ્થૂળમાં 14 લોક, પાતાળ, રસાતલ, મહાતલ, તલાતલ, સુતલ, વિતલ, અતલ, મૃત્યુલોક, ભુવનલોક, સ્વરલોક, મહલ્લોક, જનલોક, તપલોક અને સતલોક. 15 થી 22 ક્ષર પુરુષના સ્થૂળમાં 8 અવલંબ, પૃથ્વી, જળ, અગ્નિ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. 23 ક્ષર પુરુષના સ્થૂળમાં જ્યોતિ શક્તિ તેમજ ગાયત્રી શક્તિ. 24 ક્ષર પુરુષના સૂક્ષ્મમાં મોહ તત્વ, કાળ, નિરંજન અને નિરાકાર. 25 થી 31 ક્ષર પુરુષના કાળમાં ઈચ્છા શક્તિ, સાત શૂન્ય. 32
ક્ષર પુરુષના મહાકારણમાં આદિનારાયણ. 33 અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના સ્થૂળમાં જ્યોતિ શક્તિ તેમજ ગાયત્રી શક્તિ. 34 અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના સૂક્ષ્મમાં મૌતત્વ એટલે કાળ નિરંજન, નિરંજન નિરાકાર. 35 થી 41 અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના કારણમાં ઈચ્છા શક્તિ 7 0. 42 અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના મહાકારણના શુદ્ધ સ્થૂળમાં સોમંગલા શક્તિ. 43 અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના મહાકારણના શુદ્ધ સૂક્ષ્મમાં ચારદ્વીપ. 44 અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના મહાકારણના શુદ્ધ કારણમાં બાલમુકુંદ. 45 અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના મહાકારણના શુદ્ધ મહાકારણમાં બાકી બિહારી. 46 અક્ષર બ્રહ્મના સબલિકના સૂક્ષ્મમાં ચેતાનંદ લેરી એટલે મૂળમાયા. 47 અક્ષર બ્રહ્મના સબલિકમાં કારણમાં અખંડ વ્રજ લીલા. 48 અક્ષર બ્રહ્મના સબલિકના મહાકારણમાં અખંડ રાસલીલા. 49 અક્ષર બ્રહ્મ અંતર્ગત કેવલ બ્રહ્મ. 50 અક્ષર બ્રહ્મના મન સ્વરૂપ સત સ્વરૂપમાં તુર્યા. 51 અક્ષર બ્રહ્મના મન સ્વરૂપ સત સ્વરૂપમાં તુર્યાતીત એટલે નિર્મળ ચૈતન્ય. અને 52 અક્ષરધામ. પ્રણામ. આપણે બોલતા કા પેલા એક બોલતા ને ક્રમ નો ગણતા પણ બોલતા કા એ તો આમે બોલતા કા. હા પણ મને એમ હતું પાકું થઈ ગયું છે. ચાલો ચર્ચા તરફ આગળ વધી. કામ ગઈકાલે થોડુંક રહી ગયું હતું એ અમુક ચોપાઈ ગઈ લઈને પછી અંતર્ધ્યાન ધ્યાન એક ચોપાઈ સરસ છે કલશમાં એ લઈ પછી આગળ વધી. કોટાન કોટ જાણે સૂરજ ઉદિયાને બ્રહ્માંડ નમાય જડકાર. પ્રગલ પુર જાણે સાયર ઉલટ્યો એક રસ થઈ સર્વે નાર. હવે બીજી કઈ ચોપાઈ લેવું એની પછી આવી ગઈ હતી ને એક નખતણી જો તમે જુઓ, પછી વળી ગુણ જોજો તમે નખતણાની, પછી સાત તણી સાડીઓ જ્યારે જોઈએ પણ એની પછી લઈ લે ને તેવા સ્વરૂપને તેવા આભૂષણ તેજ ગણા અંબાર. એ અજવાળું જ્યારે જીવ જુએ ત્યારે સૂરે કરે સંસાર. સમજાઈ જાય છે ને એટલે અર્થ નથી કરતો. ભૂષણ સ્વર સોહામણા મુખ ભાણી તે બોલે રસાળ. એ સ્વરને જ્યારે શ્રવણાદીજે ત્યારે આડો ન આવે પંપાળ. કેવી સરસ મજાની શોભા હતી ને, સમજી ગયા ને. પણ એક ચોપાઈ એવી છે વચ્ચે અંતર ધ્યાન થાય ને ત્યારે કા આવેશ લઈને જગવ્યા. આવેશ લઈ લીધો ને જગાડ્યા ને એમ. આવેશ લઈને જગવ્યા ત્યારે પામ્યા અંતર ધ્યાનજી. વિલાસ વ્રહ ચિત્ત ચોકસ કરવા સંભાળવા ઘર શ્રીધામજી. આવેશ લઈને કોને જગાડ્યા? સખ્યુને જગાડી કે અક્ષરને? તો સખ્યુને તો એમ થયું કે અંતર ધ્યાન થઈ ગયા, અક્ષરને એમ થયું મને જગાડ્યો. અક્ષરને જગાડ્યા અને સખ્યુને એમ થયું લે ક્યાં વયા ગયા. આ બે ચરણમાં એવું થાય કે નહીં? આવેશ ખેંચી લીધો, અક્ષર જાગી ગયા એટલે સખ્યુને એમ થયું લે અંતર ધ્યાન થઈ ગયા. શું કામ થયા હતા? બેયની ઈચ્છા પૂરી કરે છો, બેયની.
વિલાસ વ્રહ, ચિત્ત ચોક્કસ કરવા. અક્ષરના ચિત્તમાં શું ચોક્કસ કરવાનું છે? અખંડ વિલાસ. જે મધ્યરાત્રિ સુધી રાસલીલા થઈ હતી ને એ ચોક્કસ કરવાની. ચોક્કસ એટલે અખંડ. અને વિરહ, મગ્ન થઈ ગઈ હતી ને, આમ ભાન ભૂલી ગઈ હતી, મગ્ન થઈ ગઈ હતી, તો યાદ અપાયું કે આ હજી એ જગ્યા નથી જ્યાં દુઃખ નથી. એમ પરમધામ જો અખંડ સુખ એમ માની લેતી ને અખંડ સુખ છે, આ એ જગ્યા નથી, આ એ દુઃખ તો છે. એટલે અંતર ધ્યાન જ્યાં તો દુઃખ થયું કે નહીં, પણ એક જગ્યા એવી છે જ્યાં જઈ હવે એમ જ નથી. એ ધારે ને તોય સખ્યુંથી દૂર જઈ શકે નહીં. એ આપણું પરમધામ. તો વિલાસ અને વ્રહ કોના ચિત્તની અંદર ચોક્કસ કર્યો? કારણ કે બીજો ટુકડો છે ને, વ્રજ પહેલો ટુકડો, પછી રાસ બીજો ટુકડો, ત્રીજો ટુકડો જાગણી. તો બધાયમાં થોડોક થોડોક દુઃખનો અનુભવ, થોડોક વિયોગ તો થવો જોઈએ ને, તો એને ખબર પડે ને કે બીજી કોઈ જગ્યા લઈ ગયા છે. પરમધામ જેવો જ આનંદ આપ્યા કરે તો એમ કે લે આ કઈ નવી જગ્યાએ નથી લઈ ગયા, ઘરે આનંદ આપતા એવો જ. પણ કઈક ઝટકો લાગે તો લાગે ને. એટલે અને સંભાળવા ઘર શ્રી ધામથી. સખ્યુંને એવું સાંભળવું જોઈએ, એવું યાદ આવવું જોઈએ, નહીં નહીં આ રહેવા જેવું નથી. હવે જ્યાં તમે હાવ ન જાવ ને ત્યાં લઈ જાવ. બોલો થાય કે નહીં? અને અક્ષરની જગાડે ખબર પડે ને તું ક્યાં બેઠો છો, અને તે જે ઈચ્છા કરી હતી ને અમે શું બતાવી રહ્યા છીએ. થાય કે નહીં? સમજાઈ ગયું છો ભાઈ? હવે છે ને મેં તમને તારતમમાં મોકલું છે. અમે ગઈ શરદ પૂનમમાં ગયા હતા ને પન્ના, તો રાસ રમતા રમતા એ લોકોએ ગાયું હતું. હવે મને થોડો થોડો રાગ આવડે છે, પણ આજે આપણે પ્રેક્ટિસ કરવાની. એમ તો 4 જ ચોપાઈ છે, તો 2 મિનિટમાં પૂરી થઈ જાય. કારણ કે આપણે બહુ તમારી પાછળ ઝીલવાની નથી, ખાલી આપણે શીખવાનું. એક ચરણ ઓલું યાદ આવે છે તમને? આપણે ગીત ગાતા કાલા ઘેલા બોલ તારા રોજ રોજ, એવું આવે ને કા? એ એક ચરણ યાદ રાખજો. પછીની ચરણમાં આપણે એવું કરશું કાંઈ. પણ આમાં છે ને ધીમે ગાય અને સ્પીડમાં આવે હો એવું. એટલે ત્યાં જે ઢોલકી ઉપર ગાય ને એ ખાલી હું તમને કહેવા માંગુ છું કે બહુ સરસ. એટલે અત્યારે રાસની ચર્ચા પૂરી થઈ ગઈ ને, તો એમાં આ રીતે કદાચ પરમધામમાં રમતો હોય, નક્કી નહીં, પણ મહામતી છેલ્લે શબ્દ રાસનું હોય કા છે કિરણતનનું પ્રકરણ. જોઈએ આમ નિરાયતે ગાય શ્યામાજી, આટલું જ ગાય. શ્યામાજી શ્યામ કે સંગ, આટલું તો ધીમેથી જ ગાય. હવે આરું સ્પીડ જાય જો. જૂતી અતિ જોર જંગ કરતી પૂરન રંગ, કેટલું સ્પીડ ગઈ કે? જૂતી અતિ જોર જંગ કરતી પૂરન રંગ, 2-3 વાર ગયા હારા. જૂતી અતિ જોર જંગ કરતી પૂરન રંગ. ઓલું આપણે પછી લઈએ, એ તો હારા ભેગું લેતા પણ એ મગજમાં નથી અત્યારે. હવે આપણે જે ગાતા ને ઓલું કાલા ઘેલા બોલ તારા, એ રાગ આપણે બેહાડવાનો છે. હું પેલા બેહાડ લઉં, તમારે નહીં બેહાડ. અંગ અંગ ઉચ્ચ રંગ સખી સખી મન ઉમંગ, બેહી ગયો? ગાવજી હવે. બેસી ગયો હા? હું જ ગાઉં છું. અંગ અંગ ઉચ્ચ રંગ સખી સખી મન ઉમંગ, અલબેલી ભર્યો 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 તમે ભર્યો. અલબેલી પછી અટકી જવાનું. અલબેલી લંબાવાનું. અલબેલી અતિ અભંગ, ભામની રસ જરે પર આતમ પરે. ઈ પાછું 3 વાર ગાય. ભામની રસ જરે પર આતમ પરે, ભામની રસ જરે પર આતમ પરે ક્યાંથી લેવું? એમાં છે આગળ જુઓ છે ને, ભામની રસ જરે પર આતમ પરે. હવે તમે જાઓ જી સ્પીડમાં. ભામની ભરે છે કે જરે છે? અચ્છા, ભામની રસ ભરે પર આતમ પરે. જો નહીં આવડે મને ખબર. એ પર ઉપર તો મેં આખો દી પ્રેક્ટિસ કરી. ભામની રસ ભરે પર આતમ પરે. અમે તમને શીખવાડી દીધું. હવે આગળની ચોપાઈના પેલા 2 ચરણ નિરાયતે ગાવજે. કાલા ઘેલા બોલ તારા, ઈ રાગ બધી ગાવજે.
જો આવડી ગયું કે નહીં? આવડી જાય ને? હવે ઘરે આજ તમે અત્યારે થોડીક વાર પ્રેક્ટિસ કરી, ઘરે 10 વાર કરો તો આવડે ને? બસ આવી પ્રેક્ટિસની જરૂર છે. જુઓ, છટકે છેલ કંઠ મેલ હાસ ખેલ રંગ રેલ. ગાઓ. રંગ રેલ બંધ બેલ. અટકી જવાનું. બંધ બેલ ઠમકે ઠેલ કામની કેલ કહરે પર આતમ પરે. કામની કેલ કહરે પર આતમ પરે. ગાવજે દે. હવે આમાં નાચવાની કેવી મજા આવે? હજી તો આપણે ઓલી આડી ઢોલકી કઈ સંગીત નથી, એ હોય તો મજા આવે ને? કા હવે યારું થોડુંક અઘરું છે. છેલ્લું બેહાડોજી. બેહાડોજી. એક મિનિટ આ બંધ કરો. હલો હલો, આ કરો કરો. મને એમ થયું ખબર છે. હલો, એ સારું જબરું છો અઘરું. મેં બહુ પ્રેક્ટિસ કરી, સારું સેટ જ ન થયું. તમારથી સેટ થતું એક કરો. કરો કરો. તમને મારી પાસે સમય છે, 2 મિનિટ જ છે એટલે કરજો. જો હવે આમ કંઠહાર સજે શિંગાર, આમ ગાવું પડશે. કંઠહાર સજે શિંગાર નેન સમાર શોભે મુખાર. હારું આવડવા જ બંધ થતું. મેં કીધું હારું મારો ગળું વયું ગયું. આ એક બંધ હતું. કંઠહાર સજે શિંગાર નેન સમાર શોભે મુખાર, એવું કહેવાય. હવે આનો અર્થ શું થાય? કંઠહાર સજે શિંગાર અને નૈન સમાર. નૈન કેવા સરસ મજાના તૈયાર થયા છે કઈ, અને શોભે મુખા કેવું સરસ છે આમ જુઓ. બરાબર. સંગ આધાર, સંગ આધાર કરે વિહાર. મહામતી કાજ સરે પર આત્મ પરે. મહામતી કાજ સરે પર આત્મ પરે. મહામતી કાજ સરે. હાલે કે નહીં? આનું જ વાગવડું હોય તો 15-20 મિનિટ હાલે. પણ પછી એમાં છે ને તબલું વગાડવાળા ની બધાને ફીણ આવી જાય, કારણ કે એકદમ સ્લો થાય ને પાછું એમ. હવે આગળ જાય ને કા છેલ્લી ચોપાઈ કાલે કઈ લીધી હતી? ચર્ચા પૂરી થયા થાય પૂરી થઈ હતી ને તે ચોપાઈ કઈ હતી? આપણે પ્રકટવાની લીધી. બ્રજ રાસ લીલા દોમાઈ દુઃખ તામસ્યો દેખાને. પ્રેમ પિયાસો ના કરે અંતર, તો એ દુઃખ દેખે ક્यों કર? પિયાજીને પોતાનો પ્રેમ બતાવો છે ને, જો વધારે દૂર ન મોકલે તો આ દુઃખ દેખાય નહીં, દુઃખનો અનુભવ ન થાય ને. તો કેમ દુઃખનો અનુભવ નહોતો થયો? દુઃખનો અનુભવ નથી થયો? નથી થયો? પહેલા ટુકડામાં બીજા ટુકડામાં નથી થયો? હવે તો ઘરે પહોંચી ગયા ને ગઈકાલે આપણે. કા જો વેણુનાથ થયો તો સ્વાતસી છે એ ઘરમાંથી બહાર નીકળી શકી નહોતી. દુઃખ તો થયું. નિંદ્રાનું, સપનાનું, પૂરેપૂરી નિંદ્રા અવસ્થા હતી ને. એટલે દુઃખ તો થયું જ છે, પણ એટલો બધી હજી જે પેલું ત્યાં ચર્ચા કરી હતી, ત્યાં કેવી ચર્ચા કરી હતી મૂળ મિલાવામાં? એકદમ ડરાવી દીધી હતી, ખબર છે બધુંને. ત્યાં જે ચર્ચા થઈ હતી ને એ પ્રમાણે એવા દુઃખનો જે અનુભવ કર્યો નથી. એટલે આત્મા ઉપર પ્રભાવ પડે ને એવો અનુભવ નથી થયો. પછી રાસમાં અંતર ધ્યાન થયા તો રાજસીય ગુમ બરાડા વધારે પડ્યા ને. પણ તો એ દુઃખ તો શું છે? બાલાજીનું હતું ને, તો સાબિત કરીએ જો ભાઈ તમારા વગરનું રહી શકતી નથી. એટલે એ દુઃખ હતું. પણ આ તો વાલાજીને ઓળખા પછી સંસારને ન મૂકી હોય ને. મૂળ ચર્ચા ત્યાં કઈ થઈ છે
કે ઓળખાણ થયા પછી આપણે તો વાલાજી એ જ રહેવું છે, ચોપાઈઓ એ જ રહેવું છે, પણ આપણે રહી શકતા નથી. એવું દુઃખ ઈ ક્યાં કા આ માયા, આ કબીલા આપણને છોડવા દે થાય ને. કબીલો આપણે પરિવાર હોય એમાં થોડોક ટાઈમ કાઢીને બહાર નીકળવું છે, પણ પરિવાર આપણને છોડવા દે એટલું બધું એ છે ને, આ કરોડિયો ઝાડું ગૂંથે ને એવું એ છૂટવા દે છે નહીં. એવા દુઃખનો અનુભવ થયો. તો માયાજનિત દુઃખ નહોતું કઈ રાસમાં, એ તો વિરહ માત્રનું દુઃખ હતું. એટલે જોજો એમ અનુભવ તો થઈ ગયા. ધામધણીને આમ ચરણો તો પકડી લીધા કે હવે અમારે જોવું નથી, આટલું કઈ આવું કે દુઃખ હોય એટલે પેલું શું કહેવાય 2000 નું પછી 4000 નું પછી 6000 એ ગોળ રાઉન્ડ બની ગયું ને કા ત્યાં ઈ થયું. પણ અનુભવ તો હજી કરવાનો બાકી છે. પણ તામસી છે એને આટલો અનુભવ થયો નથી. એટલે જો ત્યાં ગયા તા તો જો ઈચ્છા તો વાલાજી જ ઉત્પન્ન કરાવડાવી દો. છેલ્લી હારમાં બેઠેલીને વિચાર આવ્યો ને કા શું વિચાર આવ્યો કે હારું જેવી ચર્ચા થઈ હતી ને કે અલગ અલગ પ્રદેશમાં જશો, અલગ અલગ કુટુંબ કબીલા, બધાના પહેરવેશ અલગ, બોલી જુદી, ખાનપાન જુદા, વ્યવહાર જુદો, પછી અલગ અલગ દેવી દેવતાઓને પૂછશો, આગ પાણી પથ્થરને પૂછશો, અને ગમે એમ કોઈ જગાડવા આવશે તો જાગશો. અને આવું તો કાંઈ થયું ના. આ કોની ઈચ્છા ઉત્પન્ન કરાવડાવી છે? રાજ્ય જ કરાવ્યું છે. આ જોવાનું બાકી ને તો એ કોણ? તામસી ને. ત્યાં તામસી નથી હો, પણ જે તામસી ઉપર અહીંયા સવાર થઈ હતી ને એ 6000 બાકી છે. તો એના માટે છે ને ચોપાયું છે. અટક રહ્યા સાથ આધા જીનો ખેલ દેખન કા પ્યાર, એ કિયા મૂલ ઈન ખાतिर જો હે તામસ્યા ના. અને ગુજરાતીમાં કયો ને તો અર્ધ સાથ રહ્યો અટકી, જેને જોયાનો અરખ અપાર, સ્વાંગ દેખાડી વિધ વિધના, પછી દવ તે સતનો સાથ. અટક રહ્યા સાથ આધા, અડધો અટકો, અડધાનો અનુભવ થઈ ગયો. અડધા એમ સ્વીકારી લીધું કે હવે આપણે આગળ કઈ બહુ જોવું નથી. બોલે ને ચર્ચામાં તો પરસો વળી ગયો તો, પણ એવું ન દેખાડે તો હવે આટલામાં જ અમે તો સમજી ગયા છે. એટલે આપણે કઈ જોવાનું થતું નથી, પણ પૂરેપૂરું જોવાનું. કોને? અડધો સુંદર સાથે એટલો જેનો ખેલ દેખન કા પ્યાર. જો હજી એને જોવાનો છે, ખેલ પ્રત્યે પ્રેમ છે ખરો, હજી એવો તો જોયો નથી. કોણ છે એ? જો હે તામસ્યા ના. અને ગુજરાતીમાં કયો અરખ એટલે અડધો ને એટલો ને, જેને જોયાનો અરખ અપાર. ભાઈ હરખ છે હજી તો અપાર જોવું છે કે હું જોવું છે. સ્વાંગ દેખાડી વિધ વિધ, એટલે રાજી કે હાલો હવે તમારે તમાશો જોવો છે ને, એવો અલગ અલગ પ્રકારનો તમાશો દેખાડો ને, અને પછી તમને તારતમ આપવું, અને સતનો સાર પછી આપવું. તો કોની માટે થયું? તામસી માટે. પણ આવવું બધાને પડે કે નહીં? તો સુખ દુઃખ બંને જોયા તો હે કાંઈક રહ્યો સંદેહજી, તે માટે વળી સત સ્વરૂપે મંડળ રચ્યો એહજી. સુખ અને દુઃખ બે જોઈ લીધા જ નહીં, રજ અને રાસમાં બેમાં. હજી થોડીક શંકા રહી ગઈ. કઈ? જે ઓલી ચર્ચા થઈ હતી ને એ પ્રમાણે હજી જોયું નથી. તે માટે વળી સત સ્વરૂપે. જોજો હવે રાજ્યની આજ્ઞા નથી. એટલે રામ તો રાજ્યની આજ્ઞા છે, પણ રાજ્યની શક્તિ હવે જે બ્રહ્માંડ પાછો ચાલુ થશે ને, જેને સ્ટોપ કરી દીધો હતો, એમાં રાજ્યની શક્તિ નથી, સખ્યું પણ નથી, શ્યામાજી પણ નથી. એટલે કોનો કહેવાય? સત સ્વરૂપે. સત સ્વરૂપ એટલે અક્ષર. મંડળ રચ્યો એ છે. હવે આપણી જે પ્રગટવાણી ચોપાઈ છે, જે મેં આજ ફોટો પાડીને મોકલી છે, એ આપણે ગાવાની. ગાશો ને? પેલા એક તમે ગાવજી રાગ. કછુક હમકો રહ્યો અંદેશ, ત્યાંથી આવડી ગયો ને? બે ગયો ને? કછુક હમકો
રહિયો સંદેશ નો આવ્યો કે સંદેહ નો આવે? અંદેશ જ આવે. અંદેશ શબ્દ છે. ઘણા એમ કે ત્યાં સંદેહ નો આવે, નહીં, એ અંદેશ જ છે. કછુક હમકો રહિયો અંદેશ, સો રાખે નહીં ધની લવલેશ, તા કારણ તે ભયો સુતાન, પૂરે હુકમે ચૌદે ભગવાન. હજી આગળ ની લઈ લે કા. કાલ માયા કો એ જો ઈંડ, ઉપજો સોઈ જાને સોઈ બ્રહ્માંડ, એ તીસરા ઈંડ. હવે થોડું ભેગું લેવું પડશે ને. એ તીસરા ઈંડ નયા ભયા જો અબ, અક્ષર કી સુરત કા સબ. કછુક હમકો રહ્યો અંદેશ. કોને? હવે બધી સખીઓ હતી, ઇન્દ્રાવતી કહે છે કે અમને થોડીક શંકા, તો ધણીજી થોડી એવી રાખશે નહીં ને. તા કારણ એ ભયો શું, પણ પાછો પ્રતિબિંબ કાલમાં બ્રહ્માંડ ઉત્પન્ન થયો. આપણે એમ કહીશું ઉત્પન્ન થયો, પણ ખરેખર જે સ્ટોપ કરી દીધો હતો ને આઈનો, એ જ પાછો ચાલુ કર્યો. ઘણા એમ કહે છે કે અક્ષરની ઈચ્છા શક્તિથી પેલો બ્રહ્માંડ ઉત્પન્ન થયો હતો, હવે સુરતાથી. ભાઈ, અક્ષર ઉપર તો હુકમ જ છે, પણ હવે પ્રતિબિંબ નામ એટલે પડી ગયું. પેલા હતો એના જેવો જ છે, પણ એનો અકાલિક પ્રલય કરી દીધો હતો ને, કોઈને કઈ ખબર પડી ના. એટલા માટે હુએ હુકમે ચૌદે બન. હુકમ કોનો? રાજ્યનો થયો ને. પાછા 14 લોક બ્રહ્માંડ ઉત્પન્ન થયા. ઘણા એમ કે નવા જ ઉત્પન્ન થયા, પણ એનો જે સ્ટોપ થયો ને એ જ ચાલુ થયો હોય, કોઈને કાંઈ ખબર પડે નહીં. કાલમાં એ કોઈ એ જો જોજો, ઘણા એમ કે છે, ચોપાયું એમ કે છે નવો જ ઉત્પન્ન થયો છે, પણ એકદમ કોપી ટુ કોપી. આપણે કે ને એકદમ નકલ. પછી અસલ ને નકલમાં ખબર જ ન પડે કે હારો પેલાનો હતો કે અત્યારનો. આવું થાય ને. પણ હકીકતમાં તો અસલ ને નકલ એટલે કહી દીધી કે પેલા રાજ્યની શક્તિ હતી ને હવે નથી. પેલા રાજ્ય સાથે હતા, હવે નથી. તો કાલમાં એનો આ જે ઉત્પન્ન થયો, ઉપજ્યો જાણે સોય પ્રમાણ. સો એટલે પેલા સ્ટોપ કર્યો હતો ને એ જ છે ને. એ તીસરા ઈંડ નયા ભયા જો અબ, આ પાછો જે ચાલુ થયો ને એને ત્રીજો હુકમ કીધો, કારણ કે હવે રાજ્યની શક્તિ સાથે નથી. અક્ષર કી સુરત કા સત. અક્ષરની સુરત છે, એનો મતલબ એ થયો છે કે ગૌલોકી કૃષ્ણ છે અહીંયા, પણ આવેશ કોનો છે? અક્ષરનો છે. હવે રાજજી મહારાજનો આવેશ નથી. અને સખ્યું જો બ્રહ્માંડનું નામ જ પ્રતિબિંબ પડી જાય, કારણ કે ઓરિજિનલ પ્રેમ લીલા કરવા વાળી હવે છે. જોજો, વ્રજવધુના શરીર નહીં છે, પણ ઓરિજિનલ પ્રેમ લીલા કરવા વાળી સુરતા તો વહી ગઈ. હવે કોણ વહી હતી? ઓલું નથી કહેતી, ઓલું ચોપાઈ છે, પાણી તો પીવું લે છે. હવે માછલીને જેમ તડપું છું, પાણી તો વહી ગયું. હવે આ થાય કે નહીં? ઓરિજિનલ તો ચાલ્યું ગયું છે, એટલે આ થાય. તો બહેનો કઈ રીતે? બધાને ખબર છે. ઈના ઈજ દેવી દેવતાઓ, ઈના ઈજ રાજા મહારાજાઓ, ઈના ઈજ સ્થાવર જંગમ, બધી જ સૃષ્ટિ ઈનું ઈજ. જેમ પૂર્વવત હતું ને એવું જ ઉત્પન્ન થયું. કઈ રીતે થયું? તો બધા ઉદાહરણ એવું લે, જેમ વાછરડા ને ગોવાળિયા લઈ ગયા હતા ને કોણ? બ્રહ્માજી. પછી કૃષ્ણ કેમ પોતાનામાંથી ઉત્પન્ન કર્યા હતા, અને એક વર્ષ પછી પાછા આવી ગયા તો કૃષ્ણએ પાછા ઉત્પન્ન કર્યા હતા પોતાનામાં લઈ લીધા. કોઈને કાંઈ રહસ્ય ખબર રહે તો એ જ રીતે ઓરિજિનલ બ્રજમાં રાજ્યની આવી શક્તિ એવી હતી, શ્યામાજી એવી હતી, સખી એવી હતી, આવી પાછી વહી ગઈ. રાસમાં ગઈ, ન્યા જેની પાછી વહી ગઈ, કોઈને કઈ ખબર રહે. પણ પરમાત્મા માટે તો આ સ્વાભાવિક છે, બહુ સરળ છે, પણ આ રહસ્ય કોઈને ખબર પડી નહીં. એટલે પેલા હતી ને હવે નથી. એટલે પેલા બિંબ હતું ને હવે શું થઈ ગયું? પ્રતિબિંબ થઈ ગયું ને. હવે ચોપાયું લેવાનું છે ને, રાસનું રહસ્ય સમજાવશે. જોજો, એ ખાસ વ્યવસ્થિત લેવાની છે. તો અક્ષરની સુરત હોય તો સુરતાઈ કોની? એની જ હોય ને. હવે પરમધામથી કોઈ નથી. જોજો, એટલે આગળની ચોપાઈ શું કહે છે?
यही सूरत की सब सखिया कही, प्रतिबिंब वेद रुचा जो कही। जो यही सूरत की सब सखिया भाई, પ્રતિબિંબ વેદ રૂચા જો કઈ છે આ સખ્યું એને પ્રતિબિંબ કેમ કીધું? પાછું નામ હોય એવું. અહીંયા બહુ મોટો ગોટાળો થાય. હજી આપણા પ્રણામી આલમમાં નિજાનંદ સંપ્રદાયમાં વાતો કરે દેવચંદ્રજીની, વાતો કરે નૈરાજ ઠાકોરની, વાતો કરે પ્રાણનાથની, વાતો કરે પન્નાની, વાતો કરે ખીલોદ પરિક્રમા સાગર ને સિંગાની, પણ આ જે ભેદ કોઈ નથી ઉકેલી શકું. અહીંથી આગળ જ જાય કે આમાં શું છે, હવે તો ઓરિજિનલ ધણી આવી ગયા, પણ આ તો લોચો ઉકેલો આ નથી ઉકેલાતો. હારાને પૂછી આવ્યો, જાઓ મેં પૂછી લીધું. ચોપડીના માધ્યમથી સવાલ જવાબ પૂછજો, ભેગું કરવાનું છે, કોઈ તટસ્થ તો કહે જ નહીં. અને મેઇન ઈશ્વરની લીલા જ આ છે કે જેવી તેવી વસ્તુ છે. આપણને અટવાયડા છે અહીંયા લીધા લીલામાં. લીધા લીલા ન સમજાય ને ત્યાં સુધી નિજાનંદ સંપ્રદાય તમે આગળ જ ન વધી શકો. અને એમાંય આપણે તો વયા ગયા, પણ આ જે છે ને પ્રતિબિંબની સખી ને પાછલા સાથ ને પાછળની કુમારિકાઓ ને વેદ રૂચા, આ કોના નામ છે? બધા એકના જ નામ છે, પણ કઈ રીતે નામ પડ્યા? તો જો આ ચોપાઈ તમે જે બોલો છો ને, 3-4 ચોપાઈ કન્ટિન્યુ આવશે અને એમાં બધું છે. એટલે 3-4 ચોપાઈ આપણે હારે ગાઈ લઈ અને પછી આપણે આગળ વધી. આ રહસ્ય છે એટલે બાકી તો બધી ચર્ચા થવાની છે. એટલે ગાયું ને આટલું. જા કો કયો ઉધો જ્ઞાન જોગારંભ, સો ક્યો માને પ્રેમ લીલા પ્રતિબિંબ. જો ઉધોને દહી શિખા પર, સુમુખ પર મારે ફેર બચાન, યાહી વિરહ में छोड़ी दे, सो पहुंची जहाँ स्वरूप सने. તો હવે ગાવાની પાછી આગળ અક્ષર હૃદય રાસ અખંડ કેવી છે ને. હા, હવે રાગમાં બેહાડો. અક્ષર હૃદય રાસ અખંડ કયો, એ પ્રતિબિંબ સાથ કહા પહોંચ્યો. ગાવ ગાવ. હજી એક આગળ ગાવાની છે. જો પ્રગટ લીલન હોવે ગોએ, તો અસલ નકલ કી શુદ્ધ જો હોવે, તા કારણ એ ભઈ નકલ, શુદ્ધ કરને સંસાર સકલ. તો પછી સખ્યું કઈ બ્રહ્માંડમાં હતું એનું યુદ્ધ છે. જે વેણુના સાંભળીને આઈના વૃંદાવનમાં ગઈ હતી ને, 12,000 વ્રજ વધુ, 24,000 દીકરીઓ, એ ક્ષત્રિય 36,000 ન્યાજ છે. પણ હવે થોડુંક એમાં જે મૂળ શક્તિ હતી એ નથી. તો હવે ઓલી વેદ રૂચાનું વચન આપ્યું હતું, ખબર તમે ગોપી રૂપે પ્રગટ થશો. વેદ રૂચા કઈ ગોપી બની ગઈ? જે વ્રજ વધુ હતી ને એને તમે પાછલા સાથ નો કહો. જેની ઉપર સવાર થઈને આપણે લીલા કરી તેને પાછલા સાથ નો કહેવાય. વેદ રૂચા એ જ ગોપી બની, જાણ કે પોતે જ 12,000 છે એવો અનુભવ કર્યો વેદ રૂચાએ, તો બોલો એને વેદ રૂચા નો કહેવાય? વેદના શ્લોકોએ જે સ્તુતિ કરી હતી એ જ વેદ રૂચા, એ જ પાછલા સાથ. અને પ્રતિબિંબ કાલમાં એ પ્રમાણ છે. એટલે પ્રતિબિંબની સખી. આમાં બીજું કઈ નવું છે? કઈ નવું? હવે રાસ શરૂ થયો તો આવેશ કોનો છે? અક્ષરનો છે ને. શક્તિ આમ ઘણા તેમ કે છે અવ્યાકૃતનું દૈવત્વ લઈને કૃષ્ણ ઉઠ્યા. જ્ઞાનનો આઈની શરત પૂર્ણ મળે. એ રાત્રે જે બાકી છે ન્યાથી બ્રહ્માંડ ચાલુ છે. કોના માટે આ બ્રહ્માંડ પાછો ચાલુ કર્યો? આપણા માટે કર્યો છો. એ જોજો આપણે ક્યાં બેઠા છીએ?
પાછા એને હુડાઈ દીધા હોય કે હવે તમે થોડોક આરામ કરો તો હું બીજો પ્લાન કરી લઉં. કાં એવું ને, પ્લાન તો પહેલેથી જ કરી લીધો છે, થોડીક વ્યવસ્થા કરવી ને મોકલા પહેલા, હાલો પાછું જોઈએ આપણે. તો અહીંયા જે છે 12,000 અને 24,000. હવે પાછા ગૌલોકી શક્તિ છે, આવેશ અક્ષરનો છે, રાસલીલા થઈ, પણ એ એક રાત્રિની રાસલીલા ભાગવતની અંદર, શાસ્ત્રોની અંદર વેદવ્યાસે 6 મહિના જેટલી લાંબી બતાવી. એને કહેવાય વ્યવહારિક રાસ લીલા. તો એક અસલ, જો તમે ચોપાયું વાંચી છે, જો છે ને, યાહી સુરત કી સબ સખિયા ભાઈ પ્રતિબિંબ વેદ રૂચા જો કહી. પ્રતિબિંબ કયો કે વેદ રૂચા કયો, ઈ જ છે કે નહીં? પ્રતિબિંબ ની સખી ઈ જ 12,000, વેદ રૂચા કયો તો ઈ જ 12,000, ઈ જ ગોપીના રૂપ ધારણ કર્યા 24,000, પાછો 36,000 સાથે રાસ રમાણો. દુનિયા આ રાસને જ ઓળખે, પણ આ રાસને ઓળખશે તો થોડુંક લાગશે કે હા કાંઈક તો ઓરિજિનલ થયું છે, એટલા માટે આ નકલ કરવામાં આવ્યું. સમજાઈ ગયું? પ્રતિબિંબ ને વેદ રૂચા. આ કઈ સખી છે? આ ઈ જ સખી છે કે જેને સમજાવ ઉદ્ધવજી આવ્યા, જ્ઞાન દેવા આવ્યા ને. બોલો, ઉદ્ધવજી નું જ્ઞાન ઈ માને કેમ ન માને? પ્રેમ લીલા પ્રતિબિંબ છે. આપણે જે પ્રેમ લીલા કરી ને એની પ્રતિબિંબ રૂપા સખ્યું છે કે નહીં? ઓરિજિનલ જે હતી ને, હા ઓરિજિનલ આપણે સુરતા, આપણી સુરતા એની ઉપર સવાર થઈને પ્રેમ લીલા કરી છે. હું એનો અનુભવ એને હૃદયમાં ન હોય તો આ ઉદ્ધવના જ્ઞાનના વચનો માને, આ પ્રતિબિંબની સખી તો પ્રેમ લીલાનું સ્વરૂપ છે, એના વચનો માને નહીં. તો ઉદ્ધવ શિખામણ આપે તો એના વચનોને એના મુખ ઉપર માર્યા કે ભાઈ તારું જ્ઞાન લઈને પાછો જાને. અને આ જીવન પર્યંત એ કૃષ્ણના વિરહમાં જ રહી. જે કૃષ્ણ ગયા ને પછી પાછા આવ્યા નથી. આવ્યા છે અને મથુરામાં જે પછી બેઠા ને કંસને માર્યા પછી એને ઓળખી ગયા ગોપી આપણો વાલો નથી. તો આખી જિંદગી વિરહ ન કર્યો. યાહી વિરહ મેં છોડી દે જો સો પહોંચી જ્યાં સ્વરૂપ. અને એનો જવાબ આપી દીધો. ક્યાં પહોંચી? શરીર ત્યાગ કર્યા પછી અક્ષર હૃદય સખંડ કહ્યો. એ પ્રતિબિંબ સાથ સ્થાન નો આપ્યો ને, કારણ કે એની ઉપર રહીને લીલા કરી છે. તો એની અંદર જે જીવાત્મા હતા એ કેવા પવિત્ર છે, સ્થાન મળે કે નહીં? અમે ગૌલોકધામ ની આજુબાજુ છે તો ત્યાં જ જાય ને, બીજે ક્યાંય જાય? આ અત્યારે મને દેખાય, તમને નહીં દેખાતું કા? ભૈરાટ નો જોયું હોય ને એ પ્રતિબિંબ લીલા ભાઈ જો એ આ હુકામ કરવામાં આવ્યા નકલ અહીંયા યોગમાં બ્રહ્માંડમાં રાસલીલા કરવામાં આવી, એક વ્યવહારિક અહીંયા કરવામાં આવી, એક અસલ ને એક નકલ. હુકામ સો કારણ બ્રહ્મ સૃષ્ટ કે સત. જોજો વાસ્તવિક જે રાસલીલા રમાડી ને એ તો સ્વસમ વેદ છે, એને તમે આ વેદોથી ન જાણી શકો. એ તો સત્વ રજ અને તમ આ ત્રૈલોકી બ્રહ્માંડનો પ્રલય થઈ જાય. અરે ક્ષર પુરુષ એનો નાશ થઈ ગયો ને, અને પ્રકૃતિ વિલીન થઈ જાય. પ્રકૃતિથી પરે રાસલીલા થઈ છે. પણ કૃષ્ણ જયારે પ્રકૃતિ સાથે ખેલે તો પછી આ વ્યવહારિક રાસલીલા છે ને. પણ યાદ રાખજો, વાસ્તવિક રાસલીલા વગર વ્યવહારિક રાસલીલા ન સમજી શકો, અને વ્યવહારિક રાસલીલા વગર વાસ્તવિકને સમજી શકાય નહીં. એટલે આ નકલ થઈ. સમજાઈ ગયું? અને 2-3 ચોપાઈ કે 4-5 ચોપાઈ છે એ આપણા કિરંતન ગ્રંથની છે, એ લઈ ગઈ. ઈત વૃંદાવન રાસલીલા રાત્રિ અખંડ ખેલે પીયુ ગોપીજન. તો ઉદ્ધવ સંદેશે કિન પર લઈ જાય, કહો કિનને કીએ રુદન. આ સમજાય ગઈ ચોપાઈ? હું ખાલી ચોપાઈ જ બોલીશ, ઘરે જઈને વાગોળજો. રાસલીલા રાત્રિ અખંડ થઈ ગઈ, પીયુજી આપણે બધા રહીમાં. તો ઉદ્ધવ પાછો સંદેશો લઈને આવ્યો. એ કોની ઉપર લઈને આવ્યો? કારણ કે આપણી રાત્રિ તો અખંડ થઈ ગઈ, ત્યાંથી આપણે પરમધામ વયા ગયા. તો આ પાછી આ કઈ શક્યું? જેની માટે ઉદ્ધવ સંદેશો લઈને આવ્યા. ઈત રાત અખંડ સો તો ટાલીને ટલે ભી કહીયા આગે ઉગેર હતી. લે ખબર ઉઠ્યા નહીં બધા? આપણી રાત્રિ તો અખંડ થઈ ગઈ, કોઈ ઉઠે? સખિયા પીયું ઉઠે સબ ઘર છે. એ ઘર કોણ લે ઉત્પન્ન? આ ત્રીજું ઘર ઉત્પન્ન ક્યાંથી? ત્રીજો બ્રહ્માંડ આવ્યો ક્યાંથી? સખિયા પીયુથી બધા ઉઠ્યા. એક પીયુજી ઈ છે જે યોગમાં બતાવી તો બધા ગયા પરમધામમાં. સખિયું વહી ગઈ, શ્યામા જેવી ગયા. આ ઉઠવા વાળા કોણ આરા બીજા પાછા? પીયુજી, સખિયું, રાધાજી હોય ને? હોય ન હોય રાધાજી? એટલે કેવો ક્વેશ્ચન થાય કે નહીં? આપણને થાય કે નહીં? આપણી વાણીમાં ક્વેશ્ચન છે કે નહીં? બ્રજ ને રાસ અખંડ કહે પ્રગટ સો તો નિત નિત નવલે રંગ. એક રચન રહે જો બ્રહ્માંડ કી તો ટીકા કો હોવે पंख। एक चौपाई तो एवं है ब्रज अखंड ब्रह्मांड में हुआ विचार देखो रे बुद्धवंत। एक
રચન હા એક રચન રહે જો બ્રહ્માંડ કી તો ટીકા કો હોવે ભંગ એવી ચોપાઈ છે, બે હાઈરે છે. તો વિચાર કરો, બ્રજ છે ને એ અખંડ થઈ ગયો અક્ષરમાં. બુદ્ધિશાળી લોકો તમે વિચાર કરીને જુઓ, જે આગળનો બ્રહ્માંડ હતો ને એનું કણ માત્ર રાખ્યું નથી. અને રાસની રાત્રિમાં તો દિવસ છે નહીં, તો પછી આ પાછો બ્રહ્માંડ જે નવો શરૂ થયો એ કયો, એવો ક્વેશ્ચન છે. અને વલ્ભાચાર્યજીને છે ને આ પ્રશ્ન થયો હતો ને એટલે એને ભાગવત ઉપર ટીકા કરી અને એનો જવાબ પ્રાણનાથજી કિરંતન ગ્રંથમાં આપે છે. બ્રજ રાસ લીલા દો નિત કહી, ખેલે દો લીલા બાલ ને કિશોર. તો મથુરા એ કંસ કિન્ને માર્યા, એ કોણ ભાઈ તીસરી લીલા ઓર? બ્રજ ને રાસલીલા તો બે નીત થઈ ગઈ. નીત એટલે અખંડ થઈ ગઈ. અખંડ થઈ ગઈ ઈવડે અહીં આવે પાછા. અને ખેલે દો લીલા બાલ ને કિશોર. બોલો, બાલ લીલા બ્રજમાં થઈ, કિશોર લીલા રાસમાં થઈ ગઈ. હવે ઈ અખંડ થઈ ગયા આવે, પાછો આ નવું બ્રહ્માંડ શરૂ થઈને આવે. તો મથુરાએ કંસ કિન્ને માર્યા. તો પછી મથુરામાં આવીને આ કંસને મારવા વાળો કાનુડો કયો? અને આ બ્રજ ને રાસ થઈ ગઈ, પાછા કંસને મારવા વાળી ત્રીજી લીલા કરી કોણે? આપણા માટે ત્રીજા લીલા માટે બીજી લીલા કહેવાય. પણ આમ બ્રજ ને રાસ તો બે ગણો આમ થઈ ને, આપણે તો કોને લેવા દેવા બ્રજ અને રાસ સાથે. એટલે આ ચોપાઈ આપણે અત્યારે સાથે લઈ લીધી ને. હવે આપણે આગળ બે ત્રણ ચોપાઈ લઈને પછી આપણે વર્ણન કરશું. આગળ કદાચ બે જ ચોપાઈ લેવી છે. સારે અર્થ તબ હોવે સત, ઈ ચોપાઈ આવશે ને. સારે અર્થ તબ હોવે સત, याही इंद में श्री कृष्ण जी भये, सो 11 दिन ભેગું કરશું ભેગું. સો 11 દિન બ્રજ મથુરા રહે, ધરે दिन 11 वाला भेष, तीन पर नहीं धनी को आवेश. 7 दिन गोकुल में रहे, 4 दिन मथुरा कहे. હવે એમ કે હારું બધા રહસ્યો ખુલ્લા પડે તો પાછી અહીંયા કઈક પ્રગટ લીલા થાય ને, પાછી અહીંયા કઈક લીલા થાય તો કઈક દશ પૂજે. તો હવે જે ઇન્દ પેદા છે ને એમાં બીજા કૃષ્ણજી છે એ કોણ છે? તો યાહી ઇન્દ મેં શ્રી કૃષ્ણજી ભયે, શ્રી કૃષ્ણજી છે. 11 દિન બ્રજ ને મથુરા રહે, 11 દિવસ પૂરેપૂરા 11 દિવસ એમાં બ્રજમાં રહી ગયા ને મથુરામાં. બ્રજ અને મથુરા હે ને કયા કયા જો હવે ચોપાઈઓ આવે છે. પાછલા 7મા રામત દિન 11 કીધી, અક્રૂર તેડી સીધાવ્યો, જય મથુરા લીધી. બોલો સમજાઈ ગયો? આ બે ચોપાઈ તમને હિન્દીમાં સમજ્યા, ની ગુજરાતીમાં. તિહા લગે બેસ વાલા તણો, મુગત કંસને દીધી, રાસ પાછલી રામત લીલા જાણજો બીજી. હવે ગૌલોકી શક્તિની લીલા શરૂ થાય છે. 11 દિવસ પાછલા 7માં જે રામત કરી ની કોણ છે? ગૌલોકવાસી કૃષ્ણની શક્તિ છે. અને જોજો કંસને મુક્તિ આપશે ને ત્યાં સુધી ગોવાળીઓ વેશ રહે. અને રાસ પાછલી આજે રામત થઈ રહી છે ને એ બીજી લીલા છે. કલ્પાંત ભેદ આહી તકી તમે ભાજો મનના સંદે, અવતાર તે અક્રૂર સંગે જય લીધી મથુરા તત્ખેવ. દિન 11 ભેસ લીલા સંગ ગોવાલા તાણી, 4 દિન ગોકલ મધે કે 7 દિન વિક્રમ યાદ રાખજો. 7 દિન ગોકલ મધે પછી ચાલ્યા મથુરા ભણે. આ બધી 6 ચોપાઈ, 2 તો આપણે ગયા, બાકીની 4 છે. આ બધી વાણીની ચોપાઈ ભેગી કરો ને તો રહસ્ય ઉકેલાય. એટલે કલ્પાંત ભેદ અહીં છે. અત્યાર સુધી આગળ જે લીલા કરી ગયું ને 11 વર્ષે 22 દિવસ અખંડ ધામની લીલા સાથે સંકળાયેલું હતું. આ તો પાછા આવી ગયા ને અહીંની લીલામાં. મારવા મરવાનું દેવું કીધું કઈ, ઓલું તો અખંડ આનંદની લીલા હતી. અને અહીંયા તો જે શ્રાપ મળ્યા હતા ને એકબીજાને અને ઉદ્ધાર કરવાનું વચન આવ્યા હતા ને એ વચન પાડવા પાછા હતું ને એમનું એમ. જેમ વિષ્ણુ કેમ આવતા
એવું થઈ ગયું કે નહીં? તો આને કલ્પાંત ભેદ કહેવાય. અને અવતાર જાહે ક્યાં? અક્રૂર નહીં લઈ જાય, મથુરા લે. હવે આપણે ટૂંકમાં કહી દઈએ ને કા, તો પૂર્વ અવધ પેલા જેવો બ્રહ્માંડ બની ગયો. એટલે ગોલોકવાસી કૃષ્ણની શક્તિઓ જ અહીં પ્રતિબિંબની સખીઓ સાથે લીલા કરે છે. 7 દિવસ લીલા કરી, થોડો થોડો રાસે રમતા હો. પછી વનમાં ને કુંજવનમાં ને એમાં વિલાસ કરવા જતા, હરવા ફરવાય જતા. અને આ જ કૃષ્ણ જયારે ગાયો ચરાવવા જતા ને ત્યારે એની યાદમાં આ બધી સખી શું કરતી? ગોપીઓ ગુણાનુવાદો ગાતી ને આખો દી ગુણાનુવાદો ગાય ગાય દિવસ પૂરો કરતી. વેણુ ગીત ગાય, યુગલ ગીત ગાય. અને આ જ ઈંડમાં એક શંખચૂડ છે, એક કેસી છે, એક વૃષભાચૂડ રાક્ષસ છે. આ ત્રણેય રાક્ષસ ની કૃષ્ણ માર્યા. અને આ જ ઈંડમાં હવે લીલા શરૂ થાય ત્યાં નારદજીએ કૃષ્ણને એમ કીધું કે પ્રભુ હવે આ કંસના અત્યાચારમાંથી પૃથ્વીનો ભાર ક્યારે કરશો તમે? એને મુક્ત કરો ને. ત્યારે કૃષ્ણએ કીધું કે હવે જરાય વાર લાગશે ને. કૃષ્ણએ એવું આશ્વાસન આપ્યું તો નારદજી તો દોડીને ગયા કંસ પાસે. અને કંસે કીધું તમને ખબર છે તમને મારવા વાળા છે ને એ 2 છોકરા છે ને? કોણ? તમને મારવા વાળા વસુદેવ ને દેવકીના જે સંતાન છે ને, કૃષ્ણ અને બલરામ, એ તમને ખબર નથી જીવ્યા છે. અને તમારાથી સંતાન છે ને નંદ બાબાને ઘરે ન્યા છે ને, ન્યા જ રહે છે. હવે કેટલા મોટા થઈ ગયા, જલ્દી એને બોલાવો ને મારો, નહીં તો તમને મારી નાખશે. એટલે કંસને એમ જો ખરો બોલાવત ખરા, પણ હવે કઈ રીતે બોલાવ? કઈ કારણ તો હોય ને. એટલે કે હાલો આપણે ધનુષ્ય યજ્ઞ કરીને અક્રૂરને કીધું જાઓ તમે નંદ બાબાને ઘરે જાઓ, ગોકુળમાં જાઓ અને બધા ગોવાળિયાને બોલાવીને કૃષ્ણને બલરામને ખાસ વિશેષ કરીને બોલાવજો. અને દૂધ દહીં ઘી બધું યજ્ઞ માટે જોવે ને, એટલે જાઓ. તો 7 દિવસ પૂરા થઈ ગયા ગોકુળમાં. 8મા દિવસે અક્રૂરજી તેડવા આવ્યા. અને આખા ગોકુળ ગામમાં સમાચાર ફેલાઈ ગયા. બધાની ચિંતા તો વધી ગઈ કે નક્કી હારું આમાં કંઈક અજુગતું બનવાનું છે. પણ હવે રાજાએ કીધું તું એટલે નાહી કેમ પડાય કા? એ તો રથમાં બેસી ગયા અને અક્રૂર તેડીને જાય છે. રસ્તામાં જે પ્રતિબિંબની સખીઓ છે ને, રસ્તામાં આડી હોય કે તમને ન જાવ દે, તમારે નથી જાવ, એટલો વિરહ કરવા લાગે. ત્યારે કૃષ્ણએ રથ ઉપર બેઠા ઉતરીને કીધું કે તમે રડોમાં, તમારે રોવાનું નથી, હું 4 દિવસમાં પાછો આવી જઈશ. આવ્યા પછી એટલું કઈ નહીં તો રથમાં ચડી ગયા. જાતા હતા રસ્તામાં સ્નાન કરવા બધા ગોવાળિયા ઉતર્યા, કૃષ્ણે ઉતર્યા, અક્રૂરજી સ્નાન કરવા ઉતર્યા. તો નીચે જોયું ને, તળાવમાં નીચે સ્નાન કરતા હતા. તો વિષ્ણુના અનેક અવતારો જોયા કૃષ્ણની અંદર. અને એમાંય પાછું આગળનું દ્રશ્ય જોઈ લીધું કે કંસની ચોટલી ખેંચીને એને ઘસડી મારતા હોય ને એવું દેખો, એવું જોયું ને. તો અક્રૂરજીને વિશ્વાસ આવી ગયો, કંસ આને નહીં મારે પણ આ જ કંસને મારશે. જેવા મથુરા પહોંચ્યા કૃષ્ણએ કીધું અક્રૂરજીને કે અમે રહેવું ક્યાં, અમારો ઉતારો ક્યાં? અક્રૂરજી કે તમને કોઈને વાંધો ન હોય, તમે બે ભાઈને ના ગોવાળિયા નંદન, તો એક કામ કરો ને, મારા ઘરે જ હાલો. કે ના 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 અત્યારે તમારા ઘરે નહીં, કંસનો વધ કર્યા પછી, એનો ઉદ્ધાર કર્યા પછી અમે તમારી ઘરે આવશું. એટલે ધર્મશાળા તો હોય ને, આમ તો કહેવાય કંસનો એક બગીચો હતો ધર્મશાળા, ત્યાં જ બધાએ ઉતારો કર્યો અને રાત્રે આરામ કર્યો, ભોજન કરીને સુઈ ગયા. બીજે દિવસે 9મો દિવસ આવે ને, 9મા દિવસે સવારે આખી મથુરા નગરીમાં ફર્યા, બધાને દર્શન આપ્યા. અને 10મે દિવસે પાછા સવારે નીકળ્યા તો મથુરા નગરમાં ફરતા હતા ને, તો નગરમાં મુખ્ય દરવાજા પાસે એક ધોબીને જોયો અને રાજસી વસ્ત્રો લઈને જાતો હતો. અને એને કીધું લાય અમારે જોતા, અમારે બધાએ વસ્ત્રો પહેરવા છે. આ તો ધોબીએ અભિમાન કર્યું કે આ તો મહારાજા કંસ માટે છે, એની દરબારીઓ માટે છે, એના મંત્રીઓ માટે છે, તમારા જેવા ગોળિયા માટે નથી. એટલે એને ન્યાજ માર્યો અને વસ્ત્રો, ગોળિયા કીધું થોડાક વસ્ત્રો લઈ લ્યો. વસ્ત્રો તો લઈ લીધા પણ માપના ન હોય ને. એક દરજી મેળો, દરજી કે તમે કયો તો તમારા માપના અને કરી દઉં, એ કે કર દે. એટલે એને કૃષ્ણએ આશીર્વાદ આપ્યા. અને પછી આગળ ગયા હતા એક માળી મેળો, માળી કે તમારે 2 ભાઈના માપના જો ગળામાં હાર પહેર્યો ને, ફૂલોના હાર મારી પાસે તમે કયો તો પહેરાવી દો, બધાની મનોકામના પૂરી કરે. અને થોડાક આગળ વધે ત્યાં ઉપજા મળે ને, ઉપજાના હાથમાં એક પાત્ર હોય અને ચંદન મિશ્રિત અર્ગજાનો લેપ હોય. લેપ એને લગાવ્યો, એની કુબડ સીધી ગઈ અને એને કીધું હું તારી ઘરે આવીશ, પણ અત્યારે બીજા કામ માટે આવ્યું છું. અને આમ કરતા કરતા એ ધનુષ યજ્ઞ શાળામાં પહોંચી ગયા. અને પહોંચતા વેત
ધનુષ ઉપાડીને એના ટુકડા કરી નાખ્યા અને ત્યાંના જે રક્ષકો છે ને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. જોતામાં બધાય શૂરવીરો ભાગી ગયા. આ બધું કામ કરીને કૃષ્ણ અને બલરામ ને ગોળિયા પાછા ઉતારે આવીને ભોજન કરીને પૂરી ગયા. કંસને મધ્યરાત્રિ તો વ્યતીત થઈ ગઈ, પણ મધ્યરાત્રિ પછી કહેવાય કે 2 ઘડી રાત્રિ એની ઉપર વ્યતીત થઈ ગઈ. પછી ખબર પડી કે કૃષ્ણએ ધનુષ તોડી નાખ્યું છે ને આવો હાહાકાર મચાવી દીધો હતો. હવે એને રાતે નીંદર ન આવી, સવાર વહેલો જાગી જે ઓલી રંગભૂમિ તૈયાર કરી હતી ને એના મંચ ઉપર જઈને બેસી ગયો. અને મથુરા નગરીના બધા રહેવાસીઓ આ કૌતુક જોવા માટે બરાબર ઠસો ભેગા થઈ ગયા. પણ જેવા કૃષ્ણ બલરામ ને નંદ બાબા ને બધા આવે તો દરવાજા પાસે કૃષ્ણને મારવા માટે એ કુંબલિયાપીડ હાથીને ઉભો રાખ્યો હતો ને એની સાથે યુદ્ધ કર્યું. એને મારી તરત જ અંદર આવી ગયા ને, તરત જ હાથીનો વધ કરીને અંદર આવ્યા અને અંદર આમ રંગભૂમિ બરાબર વચ્ચે મેદાને આવ્યા. ત્યાં તો કંસે કીધું કે મને એવી જાણકારી મળી છે કે તમે 2 ભાઈ મલ્લ યુદ્ધમાં બહુ કુશળ છો. તો અહીંયા આપણી પાસે મલ્લ તો છે, કોણ? ચાણું ને મુસ્તિક ને સલ ને કૌશલ, એની હારે યુદ્ધ કરો તો હું જાણું. જોતા મેં એની હારે મલ્લ યુદ્ધ કર્યું. એ ચારેયને ત્યાંની રેતી હોય ને એમાં ઘસડીને મારી નાખ્યા. અને પછી કંસને જો ગારો હવે મને મારશે એટલે એને તલવાર કાઢી કૃષ્ણને મારવા. હજી તલવાર કાઢીને તૈયાર થાય એ પહેલા તો કૃષ્ણ પગથિયા ચડી એનું ઊંચું સિંહાસન હતું ને ત્યાં પહોંચી ગયા અને માથું પકડ્યું, ચોટલી પકડી પછી ઘસડી કંસનો ઉદ્ધાર કરી દીધો. ઉદ્ધાર તો કર્યો અને તરત જ ક્યાં ગયા? જેલમાં, કારાવાસમાં ગયા અને ઉગ્રસેનને છોડાવ્યા અને વસુદેવ અને દેવકીને છોડાવ્યા. તો હવે ચોપાઈ આવે ને પાછી, કામ આવે ને? જયમાં સેજુ આ સ્ટેપ બાય સ્ટેપ લેતા જાજો, ઉતાવળ નથી કરવાની. गजमल कंस को कारज कियो, उग्रसेन को टीका दियो, काला गृह में दर्शन दिए, जीन आए छुड़ाए मान से दीन. वसुदेव देवकी के लोहे भान, उतर्यो भेष किए स्नान, जब राज बागे को कियो सिंगार, तब बला पर न रहियो लगार. કોને કોને માર્યા? આ તો આપણે 5 મિનિટ ચર્ચા કરી. 2 ચોપાઈ ગાય લીધું તો તરત સમજી જાય. કારણ ગજ મલ કંસ કો કારજ કયો અને ઉગ્રસેન કો આમ જો કેટલું શોર્ટકટમાં લે. ટીકા દીધો એટલે તિલક કર્યું, પાછા રાજા તરીકે બેહરા ને. તો કાલા ગૃહ મેં દર્શન દિએ જીન. જો હવે ગૌલોકી શક્તિનું કામ પૂરું થઈ ગયું છે, નાવા તો જવાના છે. નાવા જઈને એ પેલા એનો જે ગોપ વેશ હોય ને, મોર મુકુટ, વાસળી અને કામળી, એ કોને આપી દે? નંદ બાબાને ને અને કહી દે જાઓ ગોકુળ વાળાને કહેજો આમાં તમારો કાનડો આવી ગયો. અને આમ જોઈએ ને તો આંતરિક દ્રષ્ટિથી જોવા જાવ તો એની અંદરની જે શક્તિ હતી ને, એ જેની પ્રતિબિંબની શક્તિ હતી ને, ગોકુળમાં જે વાટ જોતી, એ બધાના દિલની અંદર એ ગૌલોકની શક્તિ સમાઈ ગઈ. એવું થાય કે નહીં? તો વસુદેવ દેવકી કે લોહેબાન એટલે કાળા ગૃહમાં દર્શન દીધા હતા ને, એ હવે બંધનમાંથી છોડાવવા આવ્યા. અને વસુદેવ ને દેવકીના ઓલી લોખંડની બેડી હોય ને, સાકર, એ તોડી નાખી અને ઉતાર્યો ભેષ ને કિયા સ્નાન. કયો ભેષ ઉતાર્યો? ગોવાળિયા. અને સ્નાન કર્યું ને, હવે રાજભાગે એટલે રાજસી વેશ ધારણ કર્યો. તબ બલ પરાક્રમ ન રહ્યો લગે. હવે એ વ્યક્તિની અંદર કાંઈ બળ નથી, ખાલી ઓલી વિષ્ણુની વાસુદેવ શક્તિ જ છે, બીજું કાંઈ છે જ નહીં. તો ટીલું દઈ ઉગ્રસેન ને વસુદેવ
વધાવ્યા. એ ચોપાઈ છે ગુજરાતીમાં બેહદવાણીમાં. ટીલુદય ઉગ્રસેનને વેશ સહિત સીધાવ્યા. ટીલુદય ઉગ્રસેનને વેશ સહિત સીધાવ્યા. ક્યાં સીધાવ્યા? એટલે ગોલોકી શક્તિ ચાલી ગઈ એમ ને, એવું થયો. ગોલોકમાં ચાલ્યા ગયા. અહીંયાથી લીલા અવતાર, હવે વિષ્ણુની અવતારની લીલા શરૂ થાય. વસુદેવ વધાવ્યા. જો ને, ધનક બાજી હસ્તીમલ મારી ત્યારે થયા દિન ચાર, કંસ પછાડી વસુદેવ છોડી ઇહા થકી અવતાર. હવે અહીંથી અવતાર શરૂ થાય કે નહીં? પણ ક્યારે થાય? હજી નહીં થાય. આમાં ચિયું હું? આજે હવે સ્નાન કરીને બહાર નીકળશે, ચિયું શું એના માટે? જેવા બહાર નીકળ્યા તો રાજસી વેશ તો ધારણ કર્યો, ભણવા નહીં જાય. ક્યાં ગયા? હા, સાંદીપની મુનિના આશ્રમમાં, ઉજ્જૈન અવંતિકાપુરીમાં, અરે ત્યાં ગયા ને વેદ અને વેદાંતોનું અધ્યયન કર્યું અને 64 દિવસમાં 64 વિદ્યાઓ અને કલાઓ એ શીખી ગયા. અને ગુરુને ગુરુ દક્ષિણામાં એનો દીકરો જોતો હતો તો પ્રભાત ક્ષેત્રમાં ગયા, 5 જણને રાક્ષસને માર્યો, એનો 5 જણને શંખ બનાવ્યો અને ગુરુપુત્રને ક્યાંથી લાવ્યા? યમલોકમાંથી લાવ્યા અને ગુરુ દક્ષિણા આપી ને. અને પછી પોતાના પરમ મિત્ર કોણ? ઉદ્ધવજી. હા, પરમ મિત્ર ઉદ્ધવજી. મથુરાની વાત છે, વાત મથુરા. પરમ મિત્ર ઉદ્ધવજીને થોડુંક જ્ઞાન અને યોગ હોય ને, યોગાભ્યાસ, એનો અભિમાન બહુ હતો. એના ગોકુળમાં મોકલા. 6 મહિના ઉદ્ધવજી રોકાણા. જે આપણે 2 ચોપાઈ ન હોય, જો ઉદ્ધવને દઈ શીખાવા, 6 મહિના રોકાણા. પણ જ્ઞાન આપવાને બદલે એ પ્રેમ લક્ષણા ભક્તિનો પાઠ શીખીને આવ્યા કે નહીં? આમાં નામાં વર વયું ગયું. કેટલું ગણો ખરા? 11 વર્ષ 52 દિવસ, માથે 11 દિવસ અને પછી વચ્ચે વર્ષ. કારણ કે કંસને માર્યો ને, તો વર્ષ પછી સમાચાર, દીકરીનું પિયર હોય ને, કંસની ઘરવાળી, હા, એને પિયર વર્ષ પછી પહોંચે. તો આ વર્ષમાં આ બધું થયું. અને હવે જરાસંઘ આક્રમણ કરે ને, તો એની માટે ચોપાઈ છે ને, એ આપણે ખાસ જોવાની છે. आए जरासंध मथुरा घेरी सही, तब श्री कृष्ण जी को अति चिंता भई, यो याद करते आयो विचार, तब कृष्ण विष्णुमय भय निरधार। तब वैकुंठ में विष्णु ना कहे, इत सोले कला संपूर्ण भये, यादीन थे भयो अवतार, ए प्रगट वचन देखो विचार। तो જૂથ કીધું જરાસંઘ, રથ આવુદ આવ્યા જ્યાં થકી, કૃષ્ણ વિષ્ણુ મય થયા, વૈકુંઠમાં વિષ્ણુ ત્યારે નથી। હવે જરાસંઘ જ્યારે યુદ્ધ થશે ને, ત્યારે રથ અને હથિયાર આવશે। હવે કૃષ્ણ ટોટલી શેમાં કન્વર્ટ થાય? વિષ્ણુમાં। અને વૈકુંઠમાં વિષ્ણુ ત્યારે નથી, એટલે આખું વૈકુંઠ ખાલી કરીને વિષ્ણુ આવી જાય। તો આ જરાસંઘ મથુરા ઘેરી છે, કૃષ્ણજીને ચિંતા થઈ। જો આપતી અને પ્રાપ્તિ કંસની બે રાણીઓ હતી ને, એના ફાધર કોણ? ફાધર મોહમ્મદ તો પડે ને કા? હા, એટલે કંસના સસરા કોણ? જરાસંઘ। જરાસંઘની દીકરી વિધવા થઈ ને, ઓહો અમારા જમાઈ કો કે મારી નાખ્યો, એને વર્ષ પછી ખબર પડી। એટલે 23 અક્ષોની સેના સાથે એને મથુરા ઉપર ચડાઈ કરી અને 7 દિવસ ઉપર 7 દિવસ આક્રમણ કર્યું ને, તો 7 દિવસ કૃષ્ણ ચિંતામાં કે આવડી મોટી સેનાનો સામનો હું કઈ રીતે કરીશ। એમ કરતા 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 પોતાના મૂળ સ્વરૂપનું ધ્યાન ધર્યું ને, ખાલી મારી અંદર કાંઈક તો શક્તિ છે, હું અવતાર તો છું જ। એમ કરતા કરતા ધ્યાન ધર્યું ને, તો વૈકુંઠમાંથી 2 રથ આવ્યો। એક રથમાં તો હળ અને મુસળ કોના માટે આવે? બલરામ માટે। એટલે હિરણ્ય રથ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ બધું આવી ગયું અને આખું વૈકુંઠ ખાલી કરી પૂરેપૂરી શક્તિ આવી ગઈ। અને 17 વાર આક્રમણ કર્યું જરાસંઘે। 17 વાર જરાસંઘને રહ્યો કે નહીં? માયરો નથી અરે, પણ 18મી વખત કાલ યૌવનને સેનાપતિ બનાવ્યો જરાસંઘે, અને પછી એની મોટી સેના લઈને આવ્યો।
તો મથુરામાં અફડાતફડી મચી ગઈ. ત્યારે કૃષ્ણને વિચાર આવ્યો કે હારું માર્યો મેં કંસને, અને ભોગવે કોણ? ભોગવાનું કોને? આ યાદવ ને. એટલે પછી વિશ્વકર્માને કીધું કે એક નગરીનું નિર્માણ કરો જે સમુદ્રથી ઘેરાયેલી હોય. અને બલરામને ને ઉગ્રસેન ને વસુદેવને કીધું આ બધા યાદવોને લઈને તમે ત્યાં પહોંચો તો હું પાછળથી આવું છું. પછી કાલયોનની સામેથી જ નીકળાવો. એટલે કાલયોન કૃષ્ણને મારવા પાછળ દોડ્યો, પણ ગિરનાર પર્વત પહોંચ્યા અને ગિરનારમાં મુચકુંદ રાજા સૂતા હતા. અને એને તેવું વરદાન હતું ને કે તમારી નિંદરને કોઈ ડિસ્ટર્બ કરે, જે સામે આવે ને એની સામે તમારી એક ઉકળેથી બળીને ભસ્મ થઈ જાય. તો કૃષ્ણએ ડિસ્ટર્બ કર્યા થોડા કડી, પછી એ તો સંતાઈ ગયા. પાછળથી કોણ આવતું હતું? કાલ્યો. મુચકુંદ રાજાની દ્રષ્ટિ ખુલી અને કાલ્યોન ભસ્મ થઈ ગયું. એને ભસ્મ કરાવી ક્યાં આવી ગયા? દ્વારકામાં ને. હા, અને દ્વારકાધીશ ને પછી વાસુદેવ. પછી તો ખબર જ છે રૂકમણીનું હરણ કર્યું. રૂકમણી કોણ છે? લક્ષ્મી જીત છે ને. પછી કાળક્રમે ધીમે ધીમે બીજી 7 પટરાણી ને 1 મહારાણી, પછી 7 પટરાણી. એના નામ છે ને સત્યભામા, સત્યા, જાંબુવંતી, કાલિંદ્રી, ભદ્રા, મિત્રવિંદા, લક્ષ્મણા એવા નામ છે. કેટલી થઈ? 8 થઈ. પછી ભૌમાસુર રાક્ષસને માર્યો અને 16,100 કન્યાઓને છોડાવી, પણ એના ધણી કોઈ નહીં, સમાજ રાખે નહીં. તો કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, હું જ તમારો ધણી, મારા જ મહેલમાં રહ્યો. એટલે 16,100 માથે 8 કેટલી થઈ ગઈ? પણ એ બધી રાજરાણીઓ હતી, એને ગોપી કહેવાય નહીં. ગોપીઓ તો ગઈ જ નથી આની પાસે. પછી આગળ જતા યુધિષ્ઠિર પાસે રાજસુ યજ્ઞ કરાવવાનો હતો ને, કે નથી કરાવવાનો? હા, પણ જરાસંઘે કેટલા રાજાઓને કેદ કરી રાખ્યા છે? 21,600. બધા રાજાઓ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રાજસુ યજ્ઞ થાય નહીં, અને યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બને નહીં. તો બધાને ખબર છે ભીમના હાથે કોનો વધ કરાવ્યો? જરાસંઘનો. 21,600 રાજાઓને છોડાવ્યા. અને રાજસુ યજ્ઞમાં પ્રથમ પૂજા, જ્યારે અગ્રિમ પૂજા કૃષ્ણની થતી હતી, ત્યારે ગાળું બોલવા કોણ આવ્યો? અને હો ગાળ બોલ, માથી થોડીક બોલી લે ને ત્યાં સુધી હું તને માફ કરીશ. પણ કહેવાય છે કે 100 ઉપર 108 ગાળ બોલે છે. પછી કૃષ્ણ સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખે ને. તો એના માટે પાછી ચોપાઈ છે. કારણ કે વિષ્ણુ વૈકુંઠ ખાલી કરીને આવ્યા છે, ત્યાં વિષ્ણુ નથી. એની સાબિતી પૂરે જો આપણી ચોપાઈ. હે શિશુપાલ કી જોત વૈકુંઠે ગઈ, સમય શ્રી કૃષ્ણ में तीत ना रही, आबुध अपने मंगाय के लिए, काय विद जूद असुर सो किए. એટલે વૈકુંઠ થી જોત વળી આવી, શિશુપાલ હોમ્યો જે મુખ સમાણી શ્રી કૃષ્ણને પૂરી શાખ સુખદેવે. કારણ કે જો ન્યા ગઈ ને કોની જોત? શિશુપાલ. તો ન્યા તો વિષ્ણુ હતા ને, પાછા આવીને ક્યાં સમાઈ ગયા? હે ને, મુખ સમાણી શ્રી કૃષ્ણને. તો આ સાબિત થઈ ગયું કે નહીં? હવેની જે 3 ચોપાઈ છે ને આપણે છેલ્લે ચર્ચા પૂરી કર્યું ને ત્યારે આવશે. કે પેલા હમણાં આવી જાય, પણ નિરાંત રાખો. હજી એક શક્તિ બાકી ને. કઈ બાકી? આવું થપને મંગાઈ ગયેલી. જો આપણે બોલ્યા પોતાના બધા હથિયારો વૈકુંઠ ધામથી મંગાવ્યું જ નહીં, અને અસુરો એને યુદ્ધ કર્યું. અસુરો ત્યારે છે ને કોણ હતું? ક્ષત્રિય જ હતા. બીજા અસુરો નહોતા, બીજા રાક્ષસો નહોતા, પણ ક્ષત્રિયોને અભિમાન આવી ગયું હતું કે અમારા સિવાય ધરાતલ ઉપર કોઈનું હાલવું જોઈએ નહીં. એટલે ભાઈ કુરુક્ષેત્રના મેદાનમાં ભલા ક્ષત્રિયો ભેગા થયા હતા કે નહીં. એટલે સૌથી પહેલા તો ગીતાનો ઉપદેશ આપ્યો કોને? અર્જુનને. અને પછી મહાભારતના યુદ્ધમાં કૌરવોનો વિનાશ કરાવ્યો. પછી યુધિષ્ઠિરને પાછા રાજા બનાવ્યા. કેટલા અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા, પૃથ્વીનું ભારહરણ કર્યું. અને પછી બ્રહ્માજીએ પ્રાર્થના કરી, પ્રભુ બસ હવે જે કામે આવ્યા હતા ને એ કામ થઈ ગયું, હાલો હવે તમારા વૈકુંઠ પધારો. કૃષ્ણે વિચાર કર્યો, હા ક્ષત્રિય રૂપી રાક્ષસોને તો માર્યા, આ સંત મહાત્માઓ છે એનું રક્ષણ તો કર્યું, પણ હજી ઓલો ગાંધારીએ શ્રાપ આપ્યો છે ને, અમુક દેવતાઓ જે યાદવ રૂપે આવ્યા છે એનો મારે ઉદ્ધાર કરાવવાનો તો બાકી છે ને. હાલ પેલા એ કરે. તો એના માટે કારણ ઉત્પન્ન થાય કે એકવાર પિંડારક ક્ષેત્રમાં
દુર્વાસા મુનિ કેટલાય મુનિઓ સાથે આવ્યા અને દ્વારકાના જ ને યાદવ કુળના જ ને કેટલાક કેવા ઉદ્ધત બાળકો, એમાં ખાસ કરીને કૃષ્ણ અને જાંબુવતીનો પુત્ર હતો, સાલ્વ કયો કે સાંબ કયો, એની ટોળકી હતી આખી અને એકદમ તોફાની બાળકો. એટલે એ સાલ્વે સાંબે તો શું કર્યું, પેલું તીર હોય ને એની આગળ કપડું રાખીને, અથવા તો એવું કહેવાય લોધારનું મૂછળ આમ પેટમાં રાખ્યું, કપડું વીટીને, ગર્ભવતી મહિલા હોય ને એવું કર્યું. અને પછી દુર્વાસા મુનિને જેમ કીધું કે આની અંદર કોણ છે, પુત્ર છે કે પુત્રી? ત્યારે દુર્વાસા મુનિને એમ થયું કે આ બાળકો અમારો ઉપહાસ કરે છે. એટલે એણે એમ જ કીધું આની અંદર જે છે ને એનાથી તમારા યાદવ કુળનો વિનાશ થશે. હવે છોકરાઓ તો ગભરાઈ ગયા, બાળકો તરત જ આવીને ઉગ્રસેનને વાત કરી. હવે રાજ દરબારીને ખબર પડી દુર્વાસા મુનિનો શ્રાપ છે, મિથ્યા ન થાય. એટલે તરત જ ઓલું પેટમાંથી મૂછળ કાઢ્યું, ચૂરે ચૂરા કરાવી નાખ્યા, દરિયામાં પધરાવી દીધા. પણ હવે ચૂરે ચૂરા કરાવ્યા હતા ને એવું કિનારે, અને એમાંથી ધારદાર અને ધાર વાળું ઘણા એમ કે પાઇન નામનું ઘાસ, પણ ધારદાર ઘાસ ઉગી નીકળ્યું. અને એ લોઢાના મૂછળનો થોડી કટકી વહીતી હતી ને દરિયામાં ફેંકી દીધી કે માછલી ગળી. તો માછલી માછીમારોના હાથમાં આવી, તો માછલીને તો મારી નાખી, પણ ઓલી કટકી છે ને એ બહાર કાઢીને તો બલિયા નામના પારથીને મળી. પારથીએ એના તીરના આગળના ભાગમાં એ નોખ ચડાવી દીધી. આ બધી જ કૃષ્ણને ખબર હતી પણ કાંઈ બોલ્યા નહીં. પછી એક વાર પ્રભાસ પાટણમાં બધા યાદવોને લઈને ગયા અને કોઈ એવી બાબતમાં નાનો એવો ઝઘડો સ્વરૂપ થયો અને મોટો રૂપ ધારણ કરી લીધું ઝઘડાએ. તો એકબીજાને મારવા લઈ ગયા યાદવો. મારવા માટે કાંઈક હથિયાર તો જોઈએ, તો કાંઈ હતું નહીં, કારણ કે મદિરા પાનમાં મસ્ત હતા, કાંઈ લઈને તો ગયા નહોતા કા. એટલે અંદરો અંદર ઝઘડો કરવા માંડ્યા. એટલે જો ઘાસ ઉગી નીકળ્યું ને ધારદાર, એ ઘાસને જ કાઢીને એકબીજાને મારવા લઈ ગયા અને યાદવોનો વિનાશ થઈ ગયો. પછી કૃષ્ણ એકાંતમાં એક પીપળાના વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા, પણ પ્રભુના પગમાં હરણના પગ જેવું નિશાન હતું. એટલે ઓલા બલિયા નામના પાદરીએ દૂરથી જોયું, તેને જો હરણ છે તેને મારું તીર. તો કયું તીર માર્યું? ઓલી કટકી આગળ નહોતી લગાવી, એ જ તીર માર્યું. પ્રભુના પગમાં વાગ્યું, પણ પારધીએ જોયું એટલે આ તો દ્વારકાધીશ કૃષ્ણ છે. પછી જઈને માફી માંગી, એ કે તારો વાત નથી, તું અહીંથી ચાલ્યો જાય. પગ ઉતાર્યો, જેવો ઉતાર્યો તીર કાઢ્યું, એવા જે વિષ્ણુની શક્તિ હતી ને એ વૈકુંઠ ચાલી ગઈ. અત્યારે આયા માટે એમ કે છે કીધું રાજ મથુરા દ્વારકા વર્ષ 112 પ્રભાસ સહુ સંઘારીને ઉઘાડ્યા વૈકુંઠ દ્વાર. કેટલું રાજ કર્યું? 112 વર્ષ. અને પ્રભાસ પાટણમાં બધાનો વિનાશ કરાવીને પછી ઉઘાડ્યા વૈકુંઠ દ્વાર. તો આ ત્રીજા લીલા પૂરી. બોલો 11 વર્ષ અને 52 દિવસ કઈ શક્તિએ લીલા કરી? પરમાત્માની આવેશયુક્ત શક્તિ. પછી 11 દિવસ ગોલોકવાસી શક્તિ, અને પછી 11 વર્ષ ને 52 દિવસ, પછી 11 દિવસ ને પછીનું વર્ષ એમને ગયો, પણ 112 વર્ષ કોની? વિષ્ણુની લીલા છે. ત્રીજા લીલાનું વર્ણન ભાગવતમાં આવે, માહેશ્વર તંત્રમાં આવે, એવું કે છે ગર્ગ સંહિતા, પુરાણ સંહિતા, સનતકુમાર સંહિતા, સદાશિવ સંહિતા, આ શાસ્ત્રોમાં મળે છે. પણ જીન જાનો શાસ્ત્રો મેં નહીં, હે શાસ્ત્રો મેં સબ કુછ, પર જીવ સૃષ્ટિ ક્यों પાવહી, जिनकी अकल है तुझ. અને આજ સાચ કહીના સો તો કાહુ ન રૂચે, સતકે સાથી કો સતકે બાન ચૂપસી. હું પૂરી ચોપાઈ નથી લેતો. અને છેલ્લે ચરણ મેં સખીરી અખંડ સુખ લાગ્યું. સાચું કેવું કોઈને ગમે નહીં, પણ મારા સત્યના સાથી છે ને એ આ સત્ય સમજશે ને એ લેશે. સખીરી મને તો કયો સુખ લાગ્યું? અખંડ. મારે કોઈ પદ પ્રતિષ્ઠા કે માનની જરૂર નથી. પણ દુનિયામાં શું છે, વિદ્વાનો, પંડિતો, અન્ય લોકો વાસ્તવિક બ્રહ્મ જ્ઞાનને જાણવાનો પ્રયત્ન કરતા જ નથી. એ તો શું કરે, આઈના ક્ષર બ્રહ્માંડના દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ને, અને એના જે સંત પુરુષો મહાપુરુષો હોય ને એની સરખામણી અક્ષર અને અક્ષરાથી ત્યારે કરીને એમ કે બધા એક જ છે. બાકી શ્રીમદ ભગવદ્ ગીતાના 16માં 17માં 18માં શ્લોકમાં ચોખ્ખું કીધું હતું ને, ક્ષર અક્ષર ને અક્ષરા. અને પ્રાણને જે આપણી વાણીમાં શું કીધું? મોટી મત તે કહીએ એમ, જેના જીવને વલ્લભ શ્રી કૃષ્ણ. મતની મતતા એ છે સાર, વળી બીજી મતનો કહું વિચાર. એ વિના જે બીજી મત તે તું સર્વે જાણે કુમત. કુમત તે કેવી કહેવાય? અરે નીચારાથી પણ નીચી થાય.
શ્રી કૃષ્ણ જી સો પ્રેમ કરે બડી મત, સો પહોંચાવે અખંડ ઘર જીત થાય, આડો ન આવે ભવસાગર, સો અખંડ સુખ પાવે નિજ ઘર. આ કોણે કીધું વાણીમાં? પ્રાણનાથજી કીધું ને. કૃષ્ણને પ્રેમ કરવા સિવાયની બીજી બધી બુદ્ધિ છે ને એ કુબુદ્ધિ જ છે. એટલે જેટલા જન્મ લેવો એટલા લઈ લેજો, જ્યાં સુધી કૃષ્ણને પ્રેમ નહીં થાય ને ત્યાં સુધી અહીંયા ગમે એટલા ચતુર તરીકે ઓળખાશો કાંઈ કામનું નથી. અને જન્મ જન્માંતરના ફેરામાંથી છૂટવું હોય ને તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાત શ્રી કૃષ્ણને જાણવા જ પડે. અને તારતમ વગર તમે જાણી શકો નહીં. એટલે તારતમ્ય ન જાનાતી સચ્ચિદાનંદ લક્ષણ. સચ્ચિદાનંદ પરમાત્માને જાણવા હોય તો તારતમ હોવો જરૂરી છે. હવે તમે વિચાર કરો, આજે આપણે પૂરી કરશું ને 60 ચોપાઈ. કેટલી? તો 112 ચોપાઈમાંથી 60 ચોપાઈ પ્રગટવાણીની તો કૃષ્ણ ત્રિધા લીલામાં ગઈ. શેમાં ગઈ? તો પ્રાણનાથજી દ્વારા વાણી અવતરિત થઈ છે. આ ત્રિધા લીલા ઇમ્પોર્ટન્ટ નહીં? આ પહેલો ફેરો આપણો ઇમ્પોર્ટન્ટ નહીં? હવે બાકીની ચોપાઈ વૈધી કેટલી ને? 52. કેટલી? 52 જ થઈ ને. 52 ચોપાઈમાં આખું આદિ મહેંદી ઇમામ આવી જાય પ્રગટવાણીમાં. આવે કે ન આવે? આ મહત્વ છે હો ત્રિધા લીલાનું. એ લેવું જ પડે, એ પાયો છે. અને હવે આપણે આગળ વધીને હવેની 3 ચોપાઈ છે ને એ સીધો કૂદકો મારી ક્યાં? હે ને? મથુરા દ્વારકા લીલા ઠોકર, જાય પહોંચે વિષ્ણુ વૈકુંઠ ઘર, અબ મૂલ સખિયા રામ કી જય, તીન ફેર આયે ધરી તવે, ઉમેદા તામસિયા રહી તીન બેર, સો દેખન હોમ આયા ફેર, ઈન બ્રહ્માંડ કો એહ કનન, સુનિયો આત્મ કે શ્રવણ. રાસ ખેલતે ઉમેદાર યાતીત, સો સબ બ્રહ્મ સુષ્ટ આયા ઈત, યા મે સુરત આઈ શ્યામજી કિસાર, મહતો મહેતા હેર અવતાર. અને આમ તો રાજીના રેડ થઈ ગયા. મતું મહેતા કોઈ ગત ખરા? જબરો છે. હવે વિતક શરૂ થયું કા એવું. 3 ચોપાઈમાં હું કે મથુરા દ્વારકા લીલા કરી, વિષ્ણુ તો વયા કે. પછી જો દ્વાપર પૂરો થઈ ગયો, કળયુગ આવી ગયો, મોહમ્મદ સાહેબ આવી ગયા. પણ મોહમ્મદ સાહેબની લીલા કેમ નથી? આપણા પરમાત્માની 3જા દિવસની લીલા કેમ નથી? કારણ કે એ સમયે સખ્યું હુકમમાંથી સખ્યું જાહેર થઈ નથી. એટલે કેવો કૂદકો મારવાની મજા આવે કા? સીધા 3જો એવું ને. વરસાદ બહુ હતો ને તો જાહેર રજા હતી. એવું છે ને, કોઈ બહાર નીકળવું પણ તડકો આવ્યો ને તો ચોથો દી થયો કા મીઠો. હવે કોના માટે? જો ઉમેદા તામસિયા રહીતીન બે. જોજો હવે મૂળ સખિયા ધામકી છે એમ નમ ન થઈ ગયા. કેટલો સમય વયો ગયો, ન્યા 4.5 છે. અહીંયા તો વિક્રમ સંવત 1638 આવી ગયું કળયુગનું, ત્યારે આવ્યું છે ને. અહીંયા તો એક ચરણમાં કહી દીધું લે વિષ્ણુ વયા ગયા ને આપણે યુ આવી નથી. એવું થાય 2 ચરણમાં. અબ મૂળ અબ એટલે અબમાં ઘણું વયું ગયું ભાઈ. ત્રિધા લીલા વહી ગઈ, દ્વાપર પૂરો થયો, પરીક્ષિત વયો ગયો, આ કળયુગ આવ્યો. કેટલો વયું ગયું ને કા? આપણે કેવું ઠેકાવી દીધું. ઠેકાવામાં શું વાર લાગે? અબ મૂળ સખિયા ધામકી છે, 3 ફેર આવે. જો આપણે પાછું શરીર ધારણ કરી આવ્યા. આપણે નથી ધારણ કર્યું, પણ ત્યાં જોતા જોતા એમ લાગ્યું ખરા આપણે છે એટલે ધારણ કર્યું જ કહેવાય ને કા? એવું જ ને. ઉમ્મીદ રહી ગઈ હતી. બાકી કોણ પેલા ફેરામાં? સો દેખન કો હમ આયા ફેર, પાછું જોવા આવ્યા ને. જો ભાઈ પાછું જોવા આવ્યા છે ને છેલ્લો છે ફેરો. કેટલામો? એટલે ઈન બ્રહ્માંડ કો એ કારણ જો આ છેલ્લો ફેરો છે, પછી દેખાડવામાં આવશે નહીં. એટલે આ બ્રહ્માંડને તો
આત્મ કે શ્રવણ, આત્માના કાનથી સાંભળજો એવું જ્ઞાન આવવાનું છે, આ કાનથી નહીં. આને પ્રિય લાગે ને એવું આ જ્ઞાન નથી. એટલે અત્યાર સુધી 10 ને 20 સુધી ચર્ચા કરી ને એ હારી જ્ઞાનું છે કા, એટલે આ કાનને પ્રિય લાગે. આ કાનને તમે વાર્તા કરો ને તો મજા આવે કા, આનંદ આવો છે, ટાઈમ પાસ. અરે આ રસ પીવાનો છે કે ટાઈમ પાસ કરવા થોડા ભેગા છે, આપણી વાતો છે, થાય ને. અને હવે આગળ શું છે? રાસ ખેલતે ઉમેદા રહ્યા. જો રાસ રમતા રમતા હજી એક તામસી છે ને એને દુઃખનો અનુભવ થયો. સો બ્રહ્મ સૃષ્ટ સબ, જોજો એક નહીં, 6000 નહીં, સબ 12,000. અને યામે લીડર કોણ છે આપડા? યામે સુરત આવી શ્યામાજી કી સાથ. કોની ઘરે? મતુ મહેતા ઘેર અવતાર. અને હવે આપણે થોડોક વિતકનો પ્રસંગ લઈ લઈને, એ થોડોક જ છે, આપણે પોગી જાય હોત ને. હવે જોજો ચોપાઈ જ બોલું છું, વિતકની જ છે. હવે આરામ છે આપણે થોડો. ब्रज रास दो ब्रह्मांड कर चेतन बुद्धि फिरे मन, ये ब्रह्मांड तीसरा जहां मोहम्मद आए रोशन, रास लीला खेल के आए बरा रब में, तहां बात सब जाहिर करी मार्ग चला इनसे. 6 दिन कुरान में वाके भये जब, ता दिन की हकीकत सारी छिप कही तब. तामे एक दिन ब्रज में, दूसरे दिन रास, एक रात तहां खेले देखे विरह विलास, मनोरथ पीछे रहे तब तीसरो भयो इंड. तामे आए बरारब आमर फैलाया ब्रह्मांड, यह है दिन तीसरा रहे 60 बरस और 3, रब वानी कलाम लेके सबको दिया यकीन. यह कथा बहुत है विस्तार नहीं सुमार, पर चौथे दिन की सैया करो विचार. आ बधी ચોપા વિતકની બોલી ગયો, પ્રકરણ હજી નથી ફેરવું, એનું જ છે. તો જો કેટલું સરસ સેટિંગ કર્યું છે આપણા માટે. આપણા વ્રત ને રાસના દ્રશ્યો કોણે અખંડ કરી લીધા? અક્ષરે તો ચેતન કરી લીધા, નહીં તો ભાઈ બેહી ગયા. રાજ્યની આજ્ઞામાં છે, રાજ્ય કહી દીધું વાગોડા જ કર, વાગોડા જ કર, વાગોડા જ કર. તારું કામ જયારે પડશે ને ત્યારે હું તને ઓર્ડર આપીશ. મારે સખ્યું બહુ કામ આવશે વ્રત ને રાસના દ્રશ્યો ને કા. તો આ ત્રીજો બ્રહ્માંડ બન્યો, એમાં સૌથી પહેલા રાજ્ય કોને મળ્યા? અરે રાજ્ય ખુદ આવ્યા છે કુરાન સ્વરૂપે. પણ મોહમ્મદ એટલે મુસ્તફા બેગનો તો ખાલી આધાર લીધો છે, મોહમ્મદ આવ્યા જ નહીં. રાસ લીલા ખેલ કે રાસ રમીન શ્યામ ક્યાં આવ્યા? બરારબમાં. અને અહીંયા પાછી વ્રજ રાસની બધી વાતો જાહેર કરી. પણ ત્યારે ત્યાં કોઈને કઈ રીતે રહેવું ને એ ભાન નહોતું. એટલે પેલા 90,000 અરબ આવ્યો ને, 30 જાય ને 30 બાતુ ને 30 ઇમામ, એટલે શરીયત વધારે જાહેર. અને પછી કે કુરાન પ્રમાણે 6 દિવસ છે. કેટલા? કુરાન પ્રમાણે. ચાલો દિવસ બોલી જાઓ, હું બીજી વાર નહીં કહું. વ્રજ, રાસ, બરારબ, હાદી, મહેંદી અને ઇમામ. હાદી એટલે નવતનપુરી, મહેંદી એટલે મંગલપુરી અને ઇમામ એટલે પદ્માવતીપુરી. આ યાદ રહેશે ને? તો કુરાન પ્રમાણે 6 દિવસ છે. અને એ બધી હકીકત જાહેર થઈ ગઈ છે, કુરાનમાં લખેલું તો છે જ. એમાં પહેલા દિવસ ક્યાં આવ્યા? પાછું જો લાલદાસજી રિવિઝન કરે, હું નથી કરતો. એમાં પહેલા દિવસે વ્રજમાં આવ્યા, બીજા દિવસે રાસમાં આવ્યા, એક રાત્રિમાં વીર અને વિલાસ બી જોવું, પછી થોડાક મનોરથ બાકી રહી ગયા હતા ને, તો આ ત્રીજો ઈંડ ઉત્પન્ન જો. એમાં સૌથી પહેલા બરારબ આવ્યા અને આમર ફેલાય એટલે પ્રકાશ ફેલાયો ને, પરમધામનું કાંઈક તો જ્ઞાન આવ્યું, ભલે જાહેર ન થયું પણ સંદેશો તો આવ્યો કે નહીં? હા. અને આ ત્રીજો દિવસ છે આપણા પરમાત્માનો. અને 63 વર્ષ રહ્યા. કેટલા? 63. 60 વર્ષ ઓર 3 એટલે 60 ઉપર 3. અને રબવાની કલામ જોજો, અલ્લાહના વચનો લાવ્યા, જેવા તેવા નથી. ડાયરેક્ટ મોહમ્મદ સાહેબ એમ કીધું, ડાયરેક્ટ એની પાસે સાંભળીને આવ્યો છું, બીજા કોઈ પાસે નહીં, વચેટિયા કોઈ છે જ નહીં આમાં. સીધો ડાયરેક્ટ કોન્ટેક્ટ અને એનો સંદેશો લઈને આવ્યો. મારી પછી કોઈ પેગંબર આવશે નહીં, હવે ખુદા ખુદ આવશે. સબકો દિયા યકીન એટલે વિશ્વાસ આપ્યો. આ કથા તો બહુ મોટી છે પણ સખ્યું જાહેર થઈ. હવે કોનો વિચાર કરવાનો? પર ચોથે દિન કી સૈયા કરો વિચાર. તો હાલો આપણે ટાઈમ ફિક્સ કરી લઈએ. કા જબ મોહબ્બત કી 9 સદી બીતક 9.25 બાકી રહે, 10મી કે ગુજરાત. એટલે આપણે કહે ને કા, આપણે ગાય છે ને લાડલિયા લાહુદી.
साल 990 मास न हुए रसूल को जब रूह अल्लाह मिसल गाजियो सैया उतरे અથવા મોમીન ઉતરે એવું છે ને. જો મોહમ્મદ ની 9 સદી વહી ગઈ એટલે મોહમ્મદ કઈ ગયા હતા મુજ ગયે 1000 વર્ષે ઇમામ આવશે તો મોહમ્મદ ગયા પછી 900 વર્ષ થઈ ગયા હતા. 9.25 બાકી રહે 10મી કે બુઝુર્ગ 10મી સદી પૂરી થવામાં 9.25 વર્ષ બાકી એટલે 990 માથે કેટલા મહિના 9 મહિના ઈ થયું ને. તો સાલ 990 માસ 9 હુએ રસૂલ કો રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો. કોણ આવ્યું? રૂહ અલ્લાહ એટલે સિસોટી વગડતા વગડતા તારતમનો શંખનાદ કરતા કરતા એવા કોણ? હા, સૈયા ઉતરે તબ એકી સાથે પોઢિયા ભેળા ને જાગશે ભેળા એવું આવી ગયા ને કા. પણ એમને ન થયા. ક્યાં આવ્યા છે? એટલે જો વિક્રમ સંવત 1637-38 દરમિયાન આ જે ભારત દેશ છે ને એ જુદા જુદા રાજા રજવાડોમાં વહેંચાયેલો હતો. એમાં એક સિંધ પ્રાંત, એ મારવાડ દેશ અને ઉમરકોટ ગામ. થોડુંક આપણે 5 મિનિટ ચર્ચા લઈ લઈએ કામ એટલે આવી જાય કા. હું આજે બીજું આગળ નહીં લઉં નો પ્રોબ્લેમ. મતુ મહેતા અને કુંવરબાઈ નામનું દંપતી જે છે ને અને બંને કાયસ્થ જાતિના છે. અને મતુ મહેતા ઉમરકોટ રાજાના રાજ્યમાં જ વેપાર કરતા. ગૃહસ્થાશ્રમમાં છે એટલે ગૃહસ્થાશ્રમમાં જે હોય ને આપણા જેવા સંસારી એને 2 જ વસ્તુની આશા હોય. એક તો સંપત્તિ અને બીજી સંતતિ. મતુ મહેતાના ઘરમાં સંપત્તિ તો અઢળક હતી પણ સંતતિ શા માટે જોયા? ગૃહસ્થાશ્રમની ગાડી આગળ તો ચલાવે ને, પૂરની પરંપરાને આગળ ધપાવે તો સંસ્કારી પુત્ર તો જોઈએ ને. તો સંપત્તિ તો બહુ હતી પણ સંતતિ વગર ઘર ઉજ્જડ લાગતું. પણ એક દિવસ એવું કહેવાય છે કે કુંવરબાઈ મતુ મહેતા તો વેપાર અર્થે બહાર ગયા હતા બહાર ગામ. પણ કુંવરબાઈ બપોરે બેઠા હતા, કામ બધું પતી ગયું, આંગણામાં જ બેઠા હતા અને વાળ ઓળવતા હતા. થોડુંક ઝોલું આવી ગયું. ઝોલું આવી ગયું ને એમાં ઝાંખી થઈ. ઓહો, ચંદ્ર 16 કળાએ ખીલી મીઠો છે અને અનેક કલાઓ સાથે ચંદ્ર ખીલી તો ઉઠ્યો છે પણ ધીમે 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 નીચે આવી મારા ખોળામાં હમાઈ ગયો. આટલું જોયું ને અચાનક એ જાગી ગયા. પણ એને એમ થયું આ વાત કેવી કોને? કોઈ મારાથી મોટું હોય, વડીલ હોય, કોઈ મહાન વ્યક્તિ હોય, કોઈ મને સમજી શકે એને કહું. પછી વિચાર કર્યો મારા પતિદેવને જ કહેવાય ને એટલે વાટ જોઈ. મતુ મહેતા આવ્યા ને કીધું બધું. એટલે મતુ મહેતાને કીધું સારું નક્કી આમાં કઈક ઘટના ઘટવાની છે. એટલે તો જ્યોતિષીઓ પાસે ગયા કે આનું શું કારણ હોઈ શકે. તો એ કે તમે જાઓ કુંવરબાઈને કહો સમય કયો હતો, સમય બતાવે તો અમે કઈક ભવિષ્યવાણી કરી શકીએ. તો મતુ મહેતા તો ગયા. પછી એવું કહેવાય ને દિવસ ને વાર ને ઘડી ને તિથિ નક્ષત્ર બધું લઈને આવ્યા. બધું જોયું ત્યારે જ્યોતિષીએ કીધું કે સમય રહેતા તમારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થશે. એટલે જો મોટી ઉંમર સુધી લગ્ન પછીની ઘણી ઉંમર સુધી એમને સંતાન નહોતું. કેટલાય વર્ષો વીતી ગયા હતા અને આવા સમાચાર સાંભળ્યા ને એટલે 2 હરખમાં આવી ગયા. પછી 2 ભક્તિ તો કરે જ ને, પ્રશ્નોની જ કરતા, ઉપાસક જ હતા. 2 ધ્યાનમાં જ હતા. એક દિવસ બંનેને એવું લાગ્યું કે જાણે આપણે 2 રસભાન અને કીર્તિ છે અને બરસાનામાં જ બેઠા છે. અને નાનકડી એવી રાધા સરસ મજાના ઘૂંઘરું પગમાં પહેરીને ઘૂંઘરું વગાડતી વગાડતી કે અમારી પાસે આવીને બોલી શું કે હે માતાજી, હે પિતાશ્રી, હું ફરીવાર તમારે ત્યાં પુત્ર રૂપે જન્મવા જઈ રહી છું. કારણ કે આગલા જન્મમાં, આગલા ટાઈમો પાછળ પૂર્વ જન્મમાં મને પુરુષ રૂપે લીલા કરવી હતી અને રાસમાં અંતર્ધ્યાન સમયે હજી તું વેણુનાદ કરવા ગઈ ને એટલે આગળ લીલા કરી હતી. પણ કે મારે બહુ ઈચ્છા છે એટલે ફરીવાર હું તમારે ત્યાં પુત્ર રૂપે આવું છું. આટલી વાત થઈ તો 2નું ધ્યાન તૂટી ગયું. અને પછી તો હરખનો પહાર નહીં કે નક્કી હવે તો ઓલા જ્યોતિષીએ કીધું છે ને આવું આપણે ઝાંખી થઈ એટલે આપણે ત્યાં પુત્ર રત્નનો જન્મ થશે. અને હવે એ વિક્રમ સંવત 1638 એટલે સંવત 1638 આસોજ સુધી 14 को जन्मदिन श्री देवचंद्र जी आए प्रगटे मारवाड़ में तामे गाम उमरकोट मතු મહેતા ઘેર અવતાર માતા જો કુંવરબાઈ તાકો કહો વિસ્તાર અને જબ જન્મે મારવાડ મો
ઘર અતિ આનંદ નર નાર ये बधाए ब्रह्मांड में त्रैगुण समेत विस्तार। ચોપાઈ સમજાય ગઈ? હું કાંઈ નથી કહેવાનો, ચોપાઈમાં સમજી જાજો. અમે આ વિતકમાં મારે ચોપાઈ જ કેવી વાર્તાઓ બહુ કરી આટલા બરોબર. ન સમજાય તો કાલ ઘરે જઈને ચોપાઈ વાંચો, વિતક હારે વાંચતા જતો, ચોપાઈથી ઘણું યાદ રહી જાય. તો બોલો જો વિક્રમ સંવત 1638 અને આસો મહિનો ને 14 કોનો જન્મ થયો? દેવચંદ્રજી. ક્યાં આવ્યા? હા, ગામ ઉમરકોટ. પપ્પાનું નામ, મમ્મીનું નામ? હવે એનો વિસ્તાર કહું ને એવું લાલદાસજી કે કોણ કે દેવચંદ્રજી નો જન્મ થયો. સમય જતા સુંદર મજાના પુત્ર રત્નને જન્મ આપ્યો કુંવરબાઈએ, અને જેવો જન્મ થયો ને એટલે ઘર અતિ આનંદ નરના. ઘરના જે સભ્યો છે, કુટુંબ કબીલાને તેડાવી લીધો ને સગાવાલાને, અને આખા ઉમરકોટને તેડાવી લીધું હતું. કોણે? મોટું નેતા. અને બધા એકબીજાને વધામણી આપે છે. પણ આ વધામણી ખાલી અહીંયા ઉમરકોટ પૂરતી જ ન રહી, આખા બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સુધી પહોંચી ગઈ. કારણ કે આ ઈ સ્વરૂપ આવ્યું છે જે અખંડ આનંદ બધાને પ્રદાન કરાવવાનું છે, બધાને કરાવશે આ સ્વરૂપ. એટલે પણ રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો. રૂહ અલ્લાહ એટલે અલ્લાહની રૂહ. કોણ? શ્યામાજી. અને સુંદરભાઈ કહીએ ને આપણે, એ આવ્યા ને સાથે સાથે બધી સખીઓ અલગ અલગ પ્રદેશોમાં અવતરિત થઈ ગઈ કે નહીં? થઈ ગઈ ને? કોણ છે આ સુંદરભાઈ? તામસી છે ને? કા તામસી સખી જ ને? આગેવાન એને જ બનાવ્યા ને. હુકમ બનાવ્યા આગેવાન. હવે આપણે 4 ચોપાઈ છે ને પ્રકાશ ગ્રંથની લેવી પડે. કાંઈ એણી પેરે કીધો રાસ રમીને જાયગા, કાંઈ આપણા અવસર ફરીને માયગા, કાંઈ તેણી ઘડી તત્કાલ આપણ અહીં આવ્યા. ભાઈ અહીંયા કેટલું વીતી ગયું, પણ આપણે અહીંયા કેટલા વાગ્યા? 4:30 એટલે આપણને તેમ જ શું, આપણને તો રાજ્ય ક્યાં કઈ એટલો બધો સમય નથી થયો. કા આમ ચપટી વગાડે, હાલ ભાઈ આ શોમાં બેહવું છે, આ પિક્ચર નો ફાવે તો અહીંયા બેહવું, આમાં નો ફાવે તો મલ્ટીપ્લેક્સ છે આપણી પાસે. તમને કા તરત જ એવું ને? ક્યાં છે? કાંઈ તેણી ઘડી તત્કાલ આપણ અહીં આવ્યા. પહેલા ફેરાના લવલેશ. બોલો હું યાદગીરી લઈને આવ્યા? પહેલો ફેરો પરમધામનો નહીં, પહેલા ફેરાના લવલેશ આપણ અહીં બાલાજીએ તેણી તાલ જેવા આપણને મોકલા હાઈરે હાઈરે આપણા લીડરને હાઈરે જ મોકલી દીધા. બાલાજીએ તેણી તાલ સુંદરભાઈ મોકલ્યા. સખી તમે લઈ ચાલો આવે. ન મૂકો એકલા, મારી સખીઓની એકલી નહીં મૂકતા હો. આ વખતે છે ને આપણે હંતાયેલા રહેવાનું છે. હું તમને મદદ કરીશ ઇનડાયરેક્ટલી, પરોક્ષ. તમારી હાઈરે રહીશ પણ તમને દેખાઈશ નહીં. તમારી સાથે તમારો આધાર લઈને તમને મદદ કરીશ, પણ સ્વતંત્ર સ્વરૂપ ધારણ કરીશ ને. એટલે જો મારી સખીઓ એકલી અટુલી ન રહે ને તો તમે ભેગા ભેગા જાઓ ને. કોને મોકલ્યા? હા, તો ગોતવાની અને જાગવાની સૌથી પહેલા શરૂઆત કોણ કરશે? હું કામ? અને જો આપણને કેવું કે કા સંભારો સાથ અવસર આવ્યો છે હાથજી. સાડા 10 થઈ ગયા. આપ નાખ્યા જેમ પહેલે ફેરે, હે વળી નાખજો એ મની ઘાતજી. સંભારો સાથ અવસર આવ્યો છે હાથજી. અવસર આવ્યો છે ને? બોલો સંભાળી લેવાય કે નહીં? સંભાળી લેવાય. સંભાળ લેવાય કે નહીં? કોની? આપણી લેવાય અને આપણા જેવી સખીઓ છે ને એની લેવાય. આપણે ગામ માર ક્યાંય લેવા દેવા? અરે આને ગામ માર લેવા દેવા નથી તો આપણે જઈ ગયા પછી ગામ માર શું લેવા દેવા? બાકી બધી ગૌણ બાબત છો. વાણીમાં ઊંડા ઉતરો. હું તમને મારા અનુભવથી કહું કે એક કઈ વસ્તુ પછી તમને એમ છે ને હરીફાય જ નહીં, કોણ લાગવા માંડે. આ એવી આની અંદર તાકાત છે. અને કોણ આવ્યું છે આપણા માટે? સુંદર બાઈ આપણ માટે, હે કાઈ આવ્યા છે આણી બારજી. એ આપણને અળગા નવ કરે, હે કાઈ મોકલ્યા છે પ્રાણ આધારજી. સંભારો સાથ અવસર આવ્યો છે હાથજી. કોણ આવ્યું છે આપણા માટે? આણીવાર ને? આણીવાર. કેમ સુંદરભાઈને જ મોકલા? એને જ કેમ ગોતવાની શરૂઆત કરી? જાગવાની શરૂઆત સૌથી પહેલા એને કરાવી. કેમ? કારણ કે હંતાઈ ગયા હતા ને, અંતર્ધ્યાન થયા હતા ને, સૌથી વધારે
આમ સરહદ સુધી જઈને ગોતી હતું કોણ? હા, પછી આંખ મિસાણ રામતમાં હાથ કોનો પકડ્યો હતો? તો પછી એને જ આગળ કરે ને. એના માટે કે છે એ ખેલ હુઆ જીન ખાતર સો તો હે કોઈ સીધા જોલો ન હોવે જાહેર તોલો ઉડે ન માયા મોહ અહંકાર. આ ખેલ છે ને શ્યામાજી માટે કરવામાં આવ્યો છે. અને શ્યામાજી જ્યાં સુધી સદગુરુ રૂપે જાહેર ન થાય ખોજ કર્યા પછી ત્યાં સુધી માયા મોહ ને અહંકાર આ સંસારમાંથી ઉડે નહીં. ઉડશે બધા જો આ રીતે આખા મારવાડ દેશ ને ઉમરકોટ ગામમાં બધા એકબીજાને વધામણી આપે અને વધામણી પહોંચી ક્યાં ગઈ? ત્રિગુણ સમેત વિસ્તાર. અને એના માટે કહેવાય સુખદાયી સબન કો અખંડ કરનહાર વિશ્વ વંદે અક્ષર લો સુકે પરીક્ષિત સો કહ્યો વિચાર. સુખદાયી સબન બોલે બધાને સુખ આપવા આવ્યા છે અને બધાને અખંડ કરવા વાળું સ્વરૂપ આ આવ્યું છે. વિશ્વને કદાચ અત્યાર સુધી અક્ષર સુધીનું અનુમાન હતું. ક્યાં સુધીનું? વિશ્વ વંદે અક્ષર લો, અક્ષર સુધી પહોંચી શકતા એની પંચવાસના આધારે. સુખદેવે પરીક્ષિતને કીધું કે આજ સુધી તો અનુમાનથી અક્ષર સુધી જ પહોંચતા, પણ આ એવું સ્વરૂપ આવ્યું છે જે અક્ષરથી પાર અક્ષરાથી ધામમાં એન્ટ્રી કરાવશે જીવને. આ વાણી થકી કેવું તાકાત. તો આવ્યું કોણ? શ્રી ધનજી કો જોશ આતમ દુલ્હીન નૂર હુકમ બુદ્ધ મૂળ વતન. આ પાંચ શક્તિ લઈને પહેલે થયા છે, પણ સુષુપ્ત અવસ્થામાં છે. જ્યારે કૃષ્ણ દર્શન આપશે ત્યારે શક્તિ ઉજાગર થશે. એવું કહેવાય છે કે આત્મજ્ઞાન મેળવવા માટેનું આવું સ્વરૂપ આ બ્રહ્માંડમાં આજથી પહેલા ક્યારે આવ્યું જ નથી. આ એવી લીલા કરશે કે જે વસ્તુ તમે ચિત્તથી જોવો છો ને એને આ આંખોથી નહીં જોવો. આને જાગણી લીલા કહેવાય. તો આ જે આ મહાપુરુષનું કહેવાય દેવચંદ્રજી, ભલે શરીરનું નામ છે પણ અંદર કોણ છે? સુંદરભાઈ અને શ્યામભાઈ. પણ જીવાત્મા બહુ ઉત્તમ છે હો, દેવાથી. અને દેવચંદ્રજી આવ્યા ને એની કેટલાય મહાપુરુષો થઈ ગયા. એ બધાનું નામ તમને બધાને ખબર, બધા પેલા થઈ ગયો 1638 પહેલા. કબીર સાહેબ કયો, ગુરુ નાનક કયો, નરસિંહ મહેતા કયો, મીરાબાઈ, બીજા છે નામ સુરદાસ આવી ગયા, રસખાન આવી ગયા, પછી વલ્લભ સંપ્રદાય, ચૈતન્ય મહાપ્રભુ આવી ગયા, હરિવંશ ગુરુ આવી ગયા અને દાદુ દયાલ આવી ગયા. આ બધાએ કાંઈક ને કાંઈક પ્રેમ લક્ષણા ભક્તિ વિશે કાંઈક ને કાંઈક કીધું છે, પણ આત્મજ્ઞાન આજ સુધી કોઈને થયું નહીં. અને આત્મજ્ઞાન પેલા ઈ મેળવશે અને પછી આખા જગતને ઈ રસ્તો બતાવશે. તો ઈ ચોથા દિવસની લીલાથી વિતક શરૂ થાય ને, અને ઈ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. કરશો ને? અંગ ઉત્કંઠા मेरे करना ये सतवाणी लेवू जो इनको इन सार में सो में निर्णय ये सुख देवू तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद सी अक्षरातीत मोह दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर बोलो बोलो आज तुम तर मैं ओછી લીધી બોલો.